दैवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। वसुदेवसुतं देवं तं सचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्रीमद्वारिकाधीश की जय। श्री गिरिराजधरण की जय। श्याम सुंदर श्री अम्बे महारानी की जय। श्री गोवर्धन नाथ की जय। श्री सुतपुराणी जी महाराज की जय। सदगुरु देव की जय। अनंत कोटि ब्रह्मांड नायक सर्वेश्वरेश्वर पुराण पुरुषोत्तम भगवान श्री नारायण जीव मात्रનું પાલન પણ ભગવાન શ્રી હરિ કરે છે અને જે જીવ ભગવાન શ્રી હરિની શરણમાં જાય છે એ જીવને ભગવાન શ્રી હરિ પોતાના ચરણ કમલનું સામીપ્ય આપે છે અર્થાત ઉત્તમ મોક્ષ ગતિ આપે છે। કર્મ સારા પણ કરી શકાય અને કર્મ નડતા પણ કરી શકાય। બે પ્રકારના કર્મ છે। તો આ પુરાણોના માધ્યમથી આપણને એવું ચોક્કસ સમજવા અને જાણવા મળે છે કે જો બે પ્રકારના કર્મ હોય સારું અને નડતું તો સારા કર્મ કેમ નહીં કરવા। જે કર્મ કરવાથી યમમાર્ગ ભોગવવો પડતો હોય, નરકની યાતના ભોગવવી પડતી હોય, વૈતરણી નદીમાં પડવું પડે, એ કર્મ શા માટે કરવા અને ધર્મની સાથે જીવ જોડાયેલો રહે એ માટે महर्षि वेदव्यासजीए पुराणों की रचना करी
જે પુરાણ સ્ત્રીઓ પણ વાંચન કરી શકે, શૂદ્ર પણ વાંચન કરી શકે, બધાના માટે સરળ બને માટે જ વેદોનો વિસ્તાર કરી અને આ પુરાણોની રચના થઈ. અને અત્યારના આ આધુનિક સમયમાં સરળતા પણ કેટલી બધી છે કે તમે માંગો એ ભાષામાં આ બધા ગ્રંથો છપાયેલા તૈયાર મળે છે. બહુ ભણેલો વ્યક્તિ હોય, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત સમજી ન શકતો હોય તો એના માટે અંગ્રેજીમાં પણ આ બધા પુરાણો હવે તો છપાય છે. ગુજરાતીમાં પણ છપાય છે, હિન્દીમાં પણ છપાય છે. જે પ્રાંતની જે ભાષા છે તે ભાષામાં આ બધા જ ગ્રંથો હવે છપાય છે. આટલું બધું સરળ થઈ ગયું છે. વાંચન કરવાનો પણ જો કંટાળો આવતો હોય તો હવે તો ટેલિવિઝન પર અથવા તો મોબાઈલમાં પણ ભાગવતજી છે, શિવ પુરાણ છે, દેવી ભાગવત છે, કોઈ પણ પુરાણ સાંભળવું હોય તો અનેક વક્તાઓ YouTube ઉપર પોતાનું વક્તવ્ય એ મૂકતા હોય છે. તો વાંચી ન શકાતું હોય તો એનાથી સાંભળી પણ શકાય છે. કોઈ પણ વક્તાનું વક્તવ્ય તમારે સાંભળવું હોય તો મોબાઈલના માધ્યમથી પણ સંભળાય છે. આટલી બધી સરળતા છે. અને બીજા અનેક કાર્યો આપણે રોજિંદા જીવનમાં કરતા જ હોઈએ છીએ. તો એમાંથી સમય બચાવી અને પોતાના જ કલ્યાણ માટે, આત્મ કલ્યાણ માટે ભગવાનની ભક્તિ કરવી એ શ્રેષ્ઠ છે. ભક્તિ અનેક પ્રકારથી થઈ શકે છે. 9 પ્રકારની ભક્તિ છે. નવધા ભક્તિ કહે છે. પુસ્તક વાંચી ન શકતા હોઈએ તો કોઈ વાંચતું હોય તો એને સાંભળો, તે પણ વાંચ્યા બરાબર છે. ભગવાનનું કીર્તન કોઈની પાસે શીખવા જવાની જરૂર પડતી નથી. દાખલા તરીકે શ્રી રામ જય રામ જય જય રામ જે ધૂન છે, અથવા તો શ્રી કૃષ્ણ શરણમ અથવા તો ઓમ નમઃ શિવાય, આ બધી જે ધૂનો છે, આ ધૂન કોઈ પાઠશાળામાં શીખવા જવાની જરૂર હોતી નથી. આપણને બાળપણથી જ આ બધી કીર્તન આવડતા જ હોય છે, આપણે સાંભળતા જ હોઈએ છીએ. તો એ રીતે પણ ભગવાનની ભક્તિ થઈ શકે છે. દેવાલયમાં જઈ ભગવાનના દર્શન કરવા, ભગવાનનું સ્વરૂપ જો ઘરમાં હોય તો એની સેવા કરવી, ભગવાનને સ્નાન કરાવવું, ભગવાન ઉપર કેસરના જલનો પંચામૃતથી, દૂધથી વગેરેથી અભિષેક કરવો, ભગવાનને ચંદનનું લેપન લગાવવું, પુષ્પની માળા અર્પણ કરવી. આ રીતે પણ ભક્તિ થઈ શકે છે. મન બંધનનું પણ કારણ છે અને મન એ મુક્તિનું પણ કારણ છે. બંધન અને મુક્તિ બંનેનું કારણ આપણું મન છે. મનથી નક્કી કરવામાં આવે કે મારે આ જ કાર્ય કરવું છે તો એ કાર્ય અવશ્ય થાય જ. સમયને અનુલક્ષીને આપણે આપણા જીવનમાં ફેરફાર કરતા હોઈએ છીએ અને કરવા પણ પડતા હોય છે. એક ઉદાહરણ સમજીએ તો જ્યારે કોવિડ-19
ની ગાઈડલાઈન ચાલતી હતી ત્યારે આપણને ઘરની બહાર પણ નીકળવાની પરમિશન ન હતી. તો ફરજિયાત આપણે ઘરમાં છુપાઈને રહેતા હતા કે નહીં? એ વખતે ક્યાં આપણે કામ ધંધો કરવા જતા હતા કે ફરવા માટે જતા કે કોઈ સંબંધીને ઘેર મળવા માટે જતા, એવું કંઈ આપણે કરી શક્યા નથી. આપણે પૂરેપૂરા બંધનમાં હતા, ઘરમાં જ પોતાના જ ઘરમાં નજર કેદ હતા. જે ચીજ વસ્તુ વગર ચાલતું ન હોય એવી વસ્તુને જોવા પણ નથી મળતી. એ બધી વસ્તુ તો એને છોડી પણ દેવી પડતી. તો એક પ્રકારનું એ બંધન હતું. એ બંધનમાં આપણે મહિનો 2 મહિના સુધી ઘરમાં રહ્યા છીએ. સાધન બધું હતું, ખિસ્સામાં રૂપિયા પણ હોય, ગાડીમાં પેટ્રોલ પણ હતું, બધું જ હતું, પણ બહાર જઈએ તો દંડા પડે એવું હતું. તો આપણે નતા જ જતા એ વખતે. અને આપણને એક ભય પણ હતો કે જવાથી કદાચ વાયરસ લાગી જાય અને કોરોના થઈ જાય. આ બધા ભય પણ આપણને હતા. તો એ ભયના કારણે આપણે મજબૂરીથી, લાચારીથી ઘરમાં રહેતા હતા. એ પરાણે કરવું પડતું હતું. તો પછી મનથી જ આપણે નક્કી કરીએ કે પરલોક સુધારવા માટે આ લોકમાં ભગવાનનું કૈંકર્ય કરીએ, ભક્તિ કરીએ, કીર્તન કરીએ, ધૂન કરીએ. એટલે સુધી શ્રીમદ ભાગવતજીમાં એવું કહે છે કે ભગવાનની ભક્તિ કરવા કરતા ભગવાનના ભક્તની જો સેવા કરો તો ભગવાન એનાથી પણ વધારે પ્રસન્ન થાય છે. ભાગવતજીમાં ગજેન્દ્ર મોક્ષનું આખ્યાન આવે છે. ગજરાજ એટલે હાથી. સરોવરમાં મગરે હાથીનો પગ પકડી લીધો. આખો પરિવાર એ ગજરાજનો એની સાથે હતો. બધાએ પોતપોતાથી બન્યા એટલા પ્રયત્નો કર્યા ગજરાજને છોડાવવાના, પણ ગજરાજ એ મગરના પકડમાંથી છૂટી શક્યા નહીં, કોઈ છોડાવી શક્યું નહીં. આખરે પરિવારજનો ગજરાજને ત્યાં સરોવરમાં એ જ પરિસ્થિતિમાં છોડી અને જંગલમાં ચાલ્યા ગયા. હવે ગજરાજ એકલા રહી ગયા. મગર સરોવરની અંદર તરફ લઈ જવા માટે ખેંચે, ગજરાજ બહાર આવવા માટે પ્રયત્ન કરે. પુષ્કળ પરિશ્રમ કર્યો ગજરાજે, છતાં પણ છૂટી શક્યા નહીં. છેવટે એમણે ભગવાનની સ્તુતિ કરી. ભગવાન ગરુડગામી બની અને ગજરાજની સહાયતા માટે પધાર્યા. ગરુડ ઉપર બિરાજમાન ભગવાન નારાયણે તુરંત છલાંગ મારી દીધી અને ગજરાજને મગરના ત્રાસથી, પકડથી મુક્તિ આપી. હવે ગજરાજને લઈ અને ભગવાન વૈકુંઠમાં ગયા. તો વૈકુંઠના દ્વાર ઉપર ભગવાને એક 4 હાથ વાળો દિવ્ય પુરુષ જોયો. ભગવાને પણ આથી પહેલા એ દિવ્ય પુરુષને ક્યારે જોયેલો નહીં. એટલે ભગવાને લક્ષ્મીજીને પ્રશ્ન કર્યો કે દેવી, આ દિવ્ય પુરુષ કોણ છે? આથી પહેલા તો આને ક્યારે પણ જોયો નથી. લક્ષ્મીજી ભગવાનને કહેવા લાગ્યા કે પ્રભુ, તમારા સમજવા જેવું છે. લક્ષ્મીજી કહે છે કે પ્રભુ, તમારા ભક્તના ચરણ જે પકડે એનો ઉદ્ધાર તો થાય અને થાય જ, એમાં કોઈ શંકા નથી. આ એ જ મગર છે કે જેને તમારા ભક્ત આ ગજરાજનો પગ પકડ્યો હતો. તો ગજરાજને મુક્તિ મળી એ પહેલા પેલા મગરને ભગવાને મુક્તિ આપી દીધી અને એને વૈકુંઠમાં મોકલી દીધો. ભગવાનથી પણ અને ગજરાજથી પણ પહેલા ત્યાં વૈકુંઠમાં જઈને પહોંચી.
ભગવાનના ભક્તની સેવા કરવી એ પણ ભગવાન એનાથી ભગવાન વધારે પ્રસન્ન થાય છે. પુષ્કળ જ્ઞાન છે આપણા આ બધા ગ્રંથોમાં અને અમૂલ્ય ગ્રંથો છે આ બધા. સમય કાઢવો પડે અને આ બધા ગ્રંથોનો વાંચન કરવું પડે. ભાગવતજી હોય, શિવ પુરાણ હોય, દેવી ભાગવત હોય કે કોઈ પણ પુરાણ હોય, એનું જ્યારે તમે ધ્યાનથી વાંચન કરો તો એમાં જે પ્રસંગ આવતો હોય ને એ પ્રસંગ તમારી આંખો સામે બની રહ્યો છે એવો તમને આભાસ થવો જોઈએ. અને એવો આભાસ થાય તો ધ્યાનથી અને હૃદયપૂર્વક વાંચન કરવામાં કે સાંભળવામાં આવે તો એ પ્રસંગ આપણી નજર સામે જ બની રહ્યો છે એવો આપણને ભાસ થાય. એ જ ભગવાનની કૃપા. ગઈકાલે મેં કીધું એ પ્રમાણે જ કે ભગવાને મહાકાળ 2020 માં આવ્યો, ભલભલાએ આ પૃથ્વી છોડી દીધી. ભલભલાએ કાળનો કોળીઓ બની ગયા. પણ ભગવાનની કૃપા કે આપણે એમાંથી બચી ગયા, બાકાત રહી ગયા. તો એ પણ આપણો નવો જન્મ છે એવું સમજી લેવાનું. અને નવો જન્મ જો આપણને મળ્યો છે તો હવે આપણને જ્ઞાન આવી જવું જોઈએ, એટલી બુદ્ધિ આપણને આવી જવી જોઈએ. અને પરલોક સુધારવા માટે ભગવાનના ચરણ કમલ પકડવા જોઈએ. કેટલું બધું વિના માંગે આપણને ભગવાને આપી દીધું. ઘર આપ્યું, ગૃહસ્થી આપી, પુત્ર પૌત્રો, ઐશ્વર્ય, ધન, ઘણું બધું ભગવાને વિના માંગે આપ્યું. બધું જ મળી જાય છે. ભાગ્યના અંતરાય કરીને બધું જ મળી જાય છે. શું નથી મળતું? તો ઉત્તમ ગતિ નથી મળતી, અર્થાત મોક્ષ મળતો નથી. એ મોક્ષ મેળવવા માટે ભગવાનની ભક્તિ કરવી પડે. અત્યાર સુધીના સત્રમાં આપણે નરકની ગતિ, યમલોકની યાતના, કયા કર્મથી કઈ યોનિમાં જન્મ મળે છે વગેરે શ્રવણ કર્યું. આગળ સુદ પુરાણીજી સૌનકાદિ ઋષિમુનિઓને કહેવા લાગ્યા કે ભગવાનની આ વાણી સાંભળી, વિસ્તારપૂર્વક જે ભગવાને ગરુડજીને સંભળાવ્યું એ સાંભળી અને જેમ વૃક્ષ પરનું પાંદડું પવન આવવાથી કંપે એટલે કે ધ્રુજે, એવી રીતે ગરુડજી પણ આ બધું સાંભળી અને કંપવા લાગ્યા એટલે ધ્રુજવા લાગ્યા. સ્વસ્થ થઈ અને પછી ગરુડજીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, કેટલાક મનુષ્યો જાણી જોઈને પાપ કરતા હોય છે, તો કેટલાક મનુષ્યો થી અજાણતાથી પાપ થઈ જાય છે. તો આ બંને પ્રકારના મનુષ્યો જાણીને પાપ કરે છે એ પણ અને અજાણતાથી જેનાથી પાપ થઈ જાય છે એ પણ. આ બંને એવો તો કયો પ્રયત્ન કરે કે જે પ્રયત્ન કરવાથી એને નરકમાં જવાનું ન આવે. કૃપા કરી અને મને એ સંભળાવો.
આગળ ગરુડજી કહેવા લાગ્યા કે હે પ્રભુ, સંસારમાં ડૂબેલા આ દીનજનોના મનની જે વૃત્તિ છે નિરંતર પાપ અને વાસનાઓમાં ડૂબેલી રહે છે. માટે પ્રભુએ દીનજનોની એમનો ઉદ્ધાર થાય, એ લોકોનું કલ્યાણ થાય, આત્મકલ્યાણ થાય, એવો કોઈ માર્ગ મને કહી સંભળાવો. તો ભગવાન કહે છે કે પુત્ર વિહીન હોય એની ગતિ થતી નથી, અને નિરંતર પાપ કર્મ કરનાર હોય એની પણ ગતિ નથી, એને પણ દુર્ગતિ મળે છે. જેને પુત્ર હોય એની કદાપી દુર્ગતિ થતી નથી. આગળ ભગવાન કહે છે કે જન્મ જન્માંતરને લગતા કર્મોના કારણે જો કોઈને પુત્ર ન હોય, પુત્ર જન્મ ન લેતા હોય ઘરમાં, વંશમાં, તો નિરાશ થવાની જરૂર નથી, પણ પુત્ર પ્રાપ્ત થાય એ માટેના ઉપાય કરવા જોઈએ. તો કયા કયા ઉપાયથી પુત્ર પ્રાપ્તિ થઈ શકે છે? તો એક તો હરિવંશનું શ્રવણ કરવું, એટલે પાઠ કરવા, વાંચન કરવું. પછી સપ્તશતીના પાઠ કરવા. સપ્તશતી એટલે જેને આપણે ચંડી પાઠ કહીએ છીએ તે, જેમાં માતાજીની લીલાઓનું વર્ણન છે. માર્કંડેય ઋષિએ એનું લેખન કર્યું છે આ ગ્રંથનું, ચંડી પાઠનું. 700 શ્લોક છે. આપણે આ નવચંડી યજ્ઞ જે કરીએ છીએ એમાં જે મંત્રોની આહુતિ અપાય છે એ ચંડી પાઠના મંત્રોની આહુતિ અપાય છે. તો એ ચંડી પાઠ કરવો. ભગવતી પાર્વતી અને ભગવાન શંકર એમની ભક્તિ કરવી, આરાધના કરવી. આ બધા ઉપાય કરવાથી બુદ્ધિમાન પુત્રની પ્રાપ્તિ થાય છે. બ્રહ્માજીએ કહ્યું છે પુત્ર શબ્દનો અર્થ, કે પુત્ર કોને કહેવાય? તો માતા અને પિતાને, પોતાના સ્વજનોને નરકે જતા અટકાવે અને સ્વર્ગલોકમાં લઈ જાય એનું નામ પુત્ર. પુત્ર એક એવી તાકાત છે કે પિતા એ પુત્ર વડે આખા સંસારને જીતી લે છે. પિતા જ્યારે પોતાને ત્યાં પુત્ર જન્મ થાય અને પિતા એ પુત્રનું મુખ જોવે એટલે તુરંત એ એના પૂર્વજોના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. કારણ કે પૂર્વજો પ્રસન્ન થાય છે, કારણ વંશની વૃદ્ધિ થાય છે, વંશ આગળ વધવાનો છે પુત્ર પ્રાપ્ત થવાથી, એટલે પૂર્વજો પણ પ્રસન્ન થઈ જાય છે અને પિતા પુત્રનું મુખ જોઈ અને પિતૃ ઋણમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્યને, એટલે જે ગૈડિયાઓને પૌત્રનો સ્પર્શ થાય છે, પૌત્ર એટલે પુત્ર, એને ઘેર પુત્ર આવે એટલે દાદા દાદી માટે પૌત્ર કહેવાય, છોકરાનો છોકરો. તો એનો સ્પર્શ થાય એ ગૈડિયાઓ પણ ત્રણેય લોકના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. આ લોકના એટલે પૃથ્વી પરના મનુષ્યોના ઋણમાંથી મુક્ત થઈ જાય, દેવતાઓના, દેવલોક એટલે દેવતાઓના ઋણમાંથી મુક્ત થઈ જાય, અને
પિતૃઓના ઋણમાંથી પણ મુક્ત થઈ જાય છે. અને જે ગઈડિયાઓ ચોથી પેઢીએ પુત્ર જોઈ લે છે એમના માટે સ્વર્ગના દ્વાર ખુલી જાય છે. ચોથી પેઢી એટલે પોતાને ઘેર પુત્ર, એને ઘેર પુત્ર આવે એટલે પૌત્ર, અને પૌત્રની ઘેર પણ પુત્ર આવે એટલે પ્રપૌત્ર. એટલે દાદા દાદી માટે ચોથી પેઢી થાય પ્રપૌત્ર. એટલે ચોથી પેઢીના દર્શન જેને થઈ જાય એના માટે સ્વર્ગના દ્વાર ખુલી જાય છે. આના માટે ભગવાન કહે છે કે પોતાની જ જાતિની સ્ત્રી સાથે વિવાહ કરવો જોઈએ. પોતાની જ જાતિની સ્ત્રી સાથે વિવાહ કરવાથી જે પુત્ર થાય છે એ પુત્રને ઔરસ પુત્ર કહેવામાં આવે છે. અને એ પુત્ર માતા અને પિતાને એમની પાછળ મૃત્યુ બાદ શ્રાદ્ધ વગેરે કરી અને સ્વર્ગે પહોંચાડી શકે છે. એક જ જાતિના સ્ત્રી અને પુરુષ એ થકી જે પુત્ર થાય છે એ ઔરસ પુત્ર કહેવાય છે. અને એ પુત્ર પોતાના પૂર્વજો માટે, માતા પિતા માટે શ્રાદ્ધ કર્મ વગેરે કરી અને સ્વજનોને સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે. આગળ ભગવાન કહે છે કે સિવાય અન્ય કોઈ રસ્તે ચાલતો વ્યક્તિ પણ જો શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ ક્રિયા કરે તો પણ પિશાચ અને પ્રેત થયેલા મનુષ્યની એ મુક્તિ કરાવી શકે છે. પોતાને ત્યાં પુત્ર ન હોય તો ગતિ થતી નથી એવું તો શાસ્ત્ર કહે છે. પણ બીજી બાજુ 4-5 ભાઈઓ હોય અને બધાની વચ્ચે એક જ સંતાન, એક જ જો પુત્ર હોય તો એ પુત્ર પણ પોતાના પૂર્વજોનો, પોતાના સ્વજનોનો ઉદ્ધાર કરી શકે છે, બધાને સ્વર્ગે પહોંચાડી શકે છે જો એ શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરે તો. આ વિષયમાં એક પુરાતન ઇતિહાસ છે જે ભગવાન ગરુડજીને કહી સંભળાવે છે. આ જે ઇતિહાસ છે આ ઇતિહાસમાં શ્રાદ્ધનું પુષ્કળ મહાત્મ્ય બતાવેલું છે. શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ અને શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે એ ભગવાન ગરુડજીને સંભળાવે છે. ત્રેતા યુગની આ વાત છે. મહોદયપુર નામનું એક નગર. આ નગરમાં ધર્મનિષ્ઠ, અત્યંત બળવાન બબ્રુવાહન નામના રાજા રાજ્ય કરતા હતા. રાજા ક્ષત્રિય જ હોય એટલે મોટા મોટા યજ્ઞ, યાગ આદિ કર્મ વગેરે રાજા કરતા. એક તો બબ્રુવાહન રાજા હતા અને ક્ષત્રિય પણ હતા એટલે પોતે દાનવીર પણ. રાજા છે એટલે ધન ની તો કોઈ કમી હોય નહીં. રાજા બ્રાહ્મણો ઉપર પ્રીતિ રાખનાર, સાધુ સંતોની પણ સેવા કરનાર,
આચાર વિચાર પણ પાળનારા અને રાજા બબ્રુવાહન એક ગુણવાન પણ હતા. ધર્મપૂર્વક રાજા પ્રજાનું પાલન કરતા. દંડ આપવા યોગ્ય અપરાધી હોય એને જ દંડ આપતા. એક વખત રાજા પોતાના કેટલાક સૈનિકોને સાથે રાખી અને મૃગયા ખેલવા એટલે કે શિકાર કરવા માટે ગયા. શિકાર કરવા જવું એ ક્ષત્રિયનો ધર્મ છે. ભગવાન શ્રી રામચંદ્ર પરમાત્મા એ પણ શિકાર કરવા માટે જતા. ક્ષત્રિયોનો ધર્મ છે શિકાર કરવો. પણ કેવા પ્રાણીઓનો શિકાર કરવો? તો જે પ્રાણીઓ હિંસક હોય અને વનના બીજા નિર્દોષ પશુઓને રંજાડતો હોય, ક્યારેક એ પ્રાણી નગરમાં આવી જતું હોય અને મનુષ્યોને હેરાન કરતું હોય, આવા જે વિચિત્ર પ્રાણીઓ હોય એનો શિકાર કરવો આ ક્ષત્રિયનો ધર્મ છે. તો રાજા શિકાર કરવા માટે જાય છે. વનમાં અનેક પ્રકારના સુંદર ઘટાદાર ફળ આપનારા, પુષ્પ આપનારા એવા વૃક્ષો અને લતાઓ હતા. પ્રાણીઓથી અને હરણોથી પણ ભરપૂર એવું આ વન. રાજાએ દૂરથી એક હરણને જોયો. રાજાએ તીક્ષ્ણ બાણ એની ઉપર છોડ્યું. એના પ્રહારથી એ હરણ મર્યું તો નહીં, પણ એ તીર એના શરીરમાં ઘોચાયેલું. એની એ પરિસ્થિતિમાં એ દોડતું અને દોડતું ઘણે જ દૂર નીકળી ગયું. રાજા પણ એના લોહીના ખરડાયેલા જે નિશાનીઓ હતી એ નિશાનીઓ પરના આધાર ઉપર એને શોધતા શોધતા એક જંગલમાંથી બીજા જંગલમાં, બીજા જંગલમાંથી ત્રીજા જંગલમાં એમ ઘણે જ દૂર નીકળી ગયા. મધ્યાહનનો સમય હતો. સૂર્યના તાપથી રાજાનું ગળું સુકાતું હતું. રાજાને પરિશ્રમ થવાથી એ થાકી પણ ગયા. રાજાને ભૂખ અને તરસ પણ પીડવા લાગી હતી. નજર કરતા દૂર એક તળાવ ઉપર રાજાની નજર પડી એટલે પોતાના અશ્વ ઘોડા સહિત રાજા બબ્રુવાહન એ તળાવમાં પ્રવેશ્યા. કમળની સુગંધી ફેલાઈ રહી હતી જે તળાવમાં. એ તળાવનું શીતલ જલ રાજાએ પાન કર્યું, પીધું. એટલે રાજા થોડા સ્વસ્થ થયા. પછી એક ઘટાદાર વૃક્ષ નીચે રાજા વિશ્રામ કરવા માટે બેઠા. જ્યાં રાજા બબ્રુવાહન વિશ્રામ કરવા માટે બેઠા છે ત્યાંથી થોડેક જ દૂર રાજાને કેટલાક પિશાચોની ટોળકી દેખાઈ. પિશાચોએ પણ રાજાને જોયા. પિશાચો તો રાજાને જોઈ અને પ્રસન્ન થઈ ગયા. પણ રાજાને અત્યંત આશ્ચર્ય થયું કે આ વનમાં આટલા બધા પિશાચો કઈ રીતે આવ્યા હશે. આ પિશાચો ધીમે ધીમે રાજાની નજીક આવવા લાગ્યા અને એમાંના એક પિશાચે રાજા સાથે વાર્તાલાપ કરવાનો પ્રારંભ કર્યો. એ કહેવા લાગ્યો કે હે રાજન, આ અરણ્યમાં, આ વનમાં, જંગલમાં આજે આપનો અમને સમાગમ થયો, આપ અમને મળ્યા, આપના દર્શન થયા. એટલે મારું જે આ પિશાચપણું છે
એ પિશાચપણામાંથી હવે મને મુક્તિ મળશે, મને ઉત્તમ ગતિ પણ પ્રાપ્ત થશે. આપના દર્શનથી હે રાજન હું કૃતાર્થ થયો, મારું હવે કલ્યાણ નિશ્ચિત છે. રાજા કહેવા લાગ્યા કે હે પ્રેત, હે પિશાચ, એક તો તારું મોઢું અત્યંત ભયંકર દેખાય છે, શરીરે પણ તું પુષ્કળ પ્રમાણમાં કાળા રંગનો છે. તને આવું અમંગલકારી જે પિશાચપણું છે એ કયા કર્મને લીધે પ્રાપ્ત થયું? એવું કયું તે દુષ્કૃત્ય કર્યું, એવા કયા તે પાપ કર્મ કર્યા કે જેનાથી તને આ પિશાચપણું પ્રાપ્ત થયું? જે હકીકત હોય એ મને કહી સંભળાવો. તું કોણ છે ને તારી આ દશા કઈ રીતે થઈ, અને કયા પ્રકારનું દાન કરવાથી તારું આ પિશાચપણું દૂર થાય એ પણ મને જણાવો. પિશાચ કહેવા લાગ્યો કે હે રાજન, બધી હકીકત હું તમને વિસ્તારપૂર્વક જણાવું છું. એ જાણ્યા પછી તમને પણ મારા ઉપર દયા ઉત્પન્ન થશે. વૈદશ નામના નગરમાં આખું એ નગર ધનવાન લોકોથી ભરપૂર હતું. આ જ નગરમાં દેવતાઓની આરાધના કરવામાં તત્પર રહેનારો હું વૈશ્ય કુળમાં જન્મ્યો હતો, એટલે વણિકના ઘરમાં મારો જન્મ થયો હતો. સુદેવ મારું નામ હતું. મેં ધન સંપત્તિની મારે કોઈ કમી ન હતી. મેં દેવતાઓને ઉદ્દેશી દેવતાઓને પ્રસન્ન કરવા માટે યજ્ઞો પણ ખૂબ કર્યા. પિતૃઓને પ્રસન્ન કરવા માટે તર્પણ, શ્રાદ્ધ, અન્નદાન વગેરે પણ પુષ્કળ પ્રમાણમાં કર્યા. અનેક જાતના દાન મેં આપ્યા. બ્રાહ્મણોને પણ મેં સંતોષ્યા. દીનજનોને, ગરીબોને, દુખીઓને મેં પણ પુષ્કળ દાન આપ્યું. બધાને હું દાન આપી અને સંતોષ પમાડું. હે રાજન, આ પ્રમાણે હું સ્વધર્મનું, પોતાના ધર્મનું આચરણ કરતો, છતાં પણ દુર્ભાગ્ય કરી એ બધા જ કરેલા મારા જે સત્કર્મ હતા એ નિષ્ફળ ગયા. એમાંનું કઈ મને કામ ન લાગ્યું, કઈ ફળ ના મળ્યું મને. કયા કારણથી નિષ્ફળ થયા? તો હે રાજન, મારે સંતાન ન હતું, મારે પુત્ર ન હતો. એટલું જ નહીં, પણ મારો પક્ષ રાખે એવા મારા પિતરાઈઓ, મારા કુટુંબીઓ પણ કોઈ ન હતા. એવું કોઈ જ ન હતું કે જે મારા મૃત્યુ પછી મારી પાછળ ઔર્ધ્વ દેહિક ક્રિયા કરે. ઔર્ધ્વ દેહિક ક્રિયા એટલે જેને આપણે 10મું, 11મું, 12મું, 13મું વગેરે કહીએ છીએ તે. આવું કોઈ જ ન હતું. મારી પાછળના મૃત્યુ પછીના કોઈ સંસ્કાર થાય એવું કોઈ મારું હતું નહીં. હે રાજન, મૃત્યુ પામનાર જે મનુષ્ય હોય એની પાછળ જો 16 માસિક 16 પ્રકારના જે માસિક શ્રાદ્ધ થાય છે, એ શ્રાદ્ધ જો ન થયા હોય ત્યાં સુધી બીજા કોઈ પણ શ્રાદ્ધ થાય તો એ વ્યર્થ જાય છે, અને એ મૃત્યુ પામનાર એ પ્રેત બની જાય છે. હે પૃથ્વીના અધિપતિ રાજા, તમે મારા ઉપર કૃપા કરો અને મારી પાછળ બાકી રહેલા જે શ્રાદ્ધ કર્મો છે એ બધા શ્રાદ્ધ કર્મો મારી પાછળ તમે કરો,
જેથી કરી અને મારો ઉદ્ધાર થાય, મારું આ પિશાચપણું નાશ પામે, માટે તમે શ્રાદ્ધ કર્મ કરો. હે રાજન, જો આપ મારું ભલું ઈચ્છતા હોવ તો વિધિ પ્રમાણે મારી પાછળના બાકી રહેલા ન થયેલા એવા શ્રાદ્ધ તમે કરો. કારણ કે હે રાજન, આ પિશાચપણામાં અત્યંત કષ્ટ છે, ખૂબ જ કષ્ટ પડે છે. આ યોનિમાં જન્મ મળે એટલે ખાવા પીવાનું કાંઈ મળતું નથી. આ વનમાં હે રાજન, ફળો તો ઉત્તમ છે, ખાવાના પદાર્થો તો પુષ્કળ થાય છે આ વનમાં, પીવા માટે જળ પણ સુંદર હોય છે, પણ એમાંનું કાંઈ જ અમને કામ લાગતું નથી. અમે ના તો એને ખાઈ શકીએ છીએ, ના પી શકીએ છીએ. હંમેશને માટે ભૂખ્યા અને તરસ્યા રહીએ છીએ. હવે પિશાચ કહે છે રાજાને કે રાજન, આ મારું પ્રેતપણું, મારું પિશાચપણું દૂર થાય એના માટે હું આપને ઉપાય બતાવું છું. શું ઉપાય બતાવ્યો પિશાચે? તો પિશાચ કહેવા લાગ્યો રાજાને કે રાજા, તમે સૌપ્રથમ મારી પાછળ નારાયણ બલિ શ્રાદ્ધ કરો. આ નારાયણ બલિ શ્રાદ્ધ એ પ્રેતત્વ કે પિશાચત્વ જો પ્રાપ્ત થયું હોય તો એમાંથી મુક્તિ અપાવનાર છે. આપણે જોઈએ છે ચાણોદ ત્રિવેણી સંગમ પર જઈ અને આપણે નારાયણ બલિ શ્રાદ્ધ કરાવતા હોઈએ છીએ તો કેટલાક અતૃપ્ત રહેલા આપણા પૂર્વજો આપણામાંથી જ કોઈના શરીરમાં હાજર થાય છે અને એની જે કોઈ પણ ખાવા પીવાની કે એવી ઈચ્છા અધૂરી રહી હોય એ ઈચ્છા આવી અને કહે છે અને આપણે એની એ ઈચ્છા ત્યાં પૂરી પણ કરીએ છીએ. અને ભગવતી નર્મદાજીની કૃપાથી, એ સંગમ તીર્થની કૃપાથી એ પ્રેતપણાને પામેલા આપણા પૂર્વજો એનો ઉદ્ધાર થાય છે, એમની ગતિ થાય છે, એમને પ્રેતત્વમાંથી મુક્તિ થાય છે. માટે પિશાચ રાજાને સૌપ્રથમ નારાયણ બલિ શ્રાદ્ધ કરવાનું કહે છે. વેદના મંત્રોનું પઠન, પોતાના સ્વધર્મનું આચરણ, ભગવાન વિષ્ણુનું પૂજન, સજ્જનોનો સમાગમ અને સજ્જનો સાથે સત્સંગ કરવો, તે આ બધા કાર્યો જે છે એ પિશાચપણામાંથી મુક્તિ અપાવનારા છે. પ્રેતત્વના નાશ માટે જે નારાયણ બલિ શ્રાદ્ધ કરીએ છીએ એ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારું શ્રાદ્ધ છે. એમાં ભગવાન વિષ્ણુનું અર્ચન પૂજન કરવામાં આવે છે. અને એ સિવાય એમની સાથે બીજા કયા કયા દેવનું પૂજન થાય છે? તો બ્રહ્મા, બીજા વિષ્ણુ, ત્રીજા મહેશ, ચોથા યમરાજા અને પાંચમા તત્પુરુષ એટલે કે પ્રેતોના રાજા. આ પંચાયત, આ પાંચ દેવોનું નારાયણ બલિ શ્રાદ્ધમાં પૂજન કરવામાં આવે છે. ત્યાર પછી જલ ભરેલા ઘડાનું દાન કરવામાં આવે છે. ત્યાર પછી અન્ન, વસ્ત્ર વગેરેનું દાન કરવામાં આવે છે. પિંડદાન કરવામાં આવે છે. જેટલા પૂર્વજો આપણા દિવંગત થયા હોય એ બધાનું ત્યાં પિંડદાન કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાનને ઉદ્દેશી અને હોવન કરવામાં આવે છે. જલથી બધા પૂર્વજોનું તર્પણ કરવામાં આવે છે. આ રીતે શ્રદ્ધાપૂર્વક નારાયણ બલિ જે શ્રાદ્ધ છે એ કરવાથી પ્રેતત્વમાંથી અવશ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે. કઈ રીતે આ શ્રાદ્ધ કરવું એ પિશાચે રાજા બભ્રુવાહનને જણાવ્યું.
અને કહ્યું કે તમે રાજા છો, અહીંયા તમારું જ રાજ્ય છે અને અમે પણ તમારા રાજ્યમાં જ રહીએ છીએ. તો પ્રજા એ રાજા માટે પોતાનું સંતાન કહેવાય છે. તો અમે પણ તમારી પ્રજા જ છીએ, ભલે અમે પિશાચ હોઈએ પણ અમે પણ તમારી પ્રજા છીએ, અમે પણ તમારા સંતાન જ છીએ. માટે અમારી મુક્તિ માટે તમે આ શ્રાદ્ધ કરો. ત્યાર પછી રાજાને શોધતા શોધતા એના સિપાહીઓ ત્યાં નજીક આવવા લાગ્યા. એટલે પિશાચે રત્ન આપ્યા અને રાજાને કહ્યું કે રાજા, આ રત્ન હું તમને આપું છું, એના વડે જ તમે મારી પાછળ ન થયેલું શ્રાદ્ધ એ બધા શ્રાદ્ધ કરજો, નારાયણ બલી શ્રાદ્ધ કરજો, જેનાથી મને પ્રેતત્વમાંથી મુક્તિ મળે. પછી બધા પિશાચો રાજાને પ્રણામ કરી અને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. રાજા સિપાહીઓ સાથે મહેલમાં ગયા અને યોગ્ય સમયે તીર્થમાં જઈ અને આ પિશાચના ઉદ્ધાર માટે રાજાએ નારાયણ બલી શ્રાદ્ધ કર્યું. જે નારાયણ બલી શ્રાદ્ધ કરવાથી પિશાચોને પિશાચપણામાંથી મુક્તિ થઈ ગઈ, એમનો ઉદ્ધાર થઈ ગયો, એમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ ગઈ. ભગવાન ગરુડજીને કહે છે કે આ પવિત્રતા આપનાર જે ઇતિહાસ છે એ ઇતિહાસને જે સાંભળે છે અને જે સંભળાવે છે એ પાપમાંથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી વૃદ્ધાવસ્થા જ્યારે આવે, મૃત્યુ જ્યારે સમીપ આવે, નજીક આવે, એવા સમયે શું કરવું જોઈએ એ ભગવાન ગરુડજીને સંભળાવી રહ્યા છે. તો કહે છે કે મનુષ્ય જે પુણ્યશાળી મનુષ્ય હોય એને પોતાના હિત માટે જે કંઈક પણ કરવાનું છે એ હું કહી સંભળાવું છું. પુણ્યશાળી મનુષ્યએ જ્યારે પોતાનું શરીર વ્યાધિગ્રસ્ત થાય, વ્યાધિગ્રસ્ત એટલે કે શરીરમાં રોગનો ઉપદ્રવ થાય, વૃદ્ધાવસ્થા આવે એટલે માણસ રોગિષ્ઠ થાય, એ સામાન્ય વાત છે. તો વૃદ્ધાવસ્થા આવે, શરીરમાં રોગનો પ્રવેશ થાય, તો સમજી લેવાનું કે હવે ગ્રહો આપણાથી પ્રતિકૂળ થયા છે. અત્યાર સુધી તો અનુકૂળ હતા, હવે ગ્રહો આપણી વિરુદ્ધ થયા છે, પ્રતિકૂળ થયા છે. તો સૌપ્રથમ શું કરવું? તો આ બે આંગળી એ કાનમાં મૂકી અને બંને છિદ્ર જે છે એને બંધ કરી દેવાના, બંને આંગળી વડે. આમ કરવાથી જો ધબકારા ન સંભળાય તો સમજી લેવાનું કે હવે કાળ ઘરના ફળિયાના નાકા સુધી પહોંચી ગયો છે, એવું સમજી લેવાનું કે અર્થાત સમય નજીક છે આપણો એમ. તો આવું જ્યારે માનવામાં આવે ત્યારે ભગવાન કહે છે કે મૃત્યુના ભયથી દૂર થઈ જવાનું. મૃત્યુ તો નિશ્ચિત છે, જન્મની સાથે જ મૃત્યુ પણ આપણી સાથે જ રહેતું હોય છે. એક ક્ષણ માટે પણ મૃત્યુ આપણાથી દૂર નથી જતું, એ જન્મથી જ આપણી જોડે હોય છે. હા, એનો જ્યારે સમય પાકે ત્યારે એ પોતાની લીલા કરે છે, પણ મૃત્યુ હોય છે તો જોડે જ.
જન્મ થયો છે પૃથ્વી ઉપર એટલે મૃત્યુ થવાનું છે, એ ચોક્કસની વાત છે. તો વૃદ્ધાવસ્થામાં મૃત્યુનો ભય પહેલા તો ત્યાજી દેવો, અને પરલોકમાં એટલે ઉપર ગયા પછી સુખ પ્રાપ્ત થાય એ માટેના પ્રયત્ન કરો. આળસનો ત્યાગ કરી દો. જાણતા અને અજાણતા જે પાપ થયા હોય, ભાઈ બહારથી કોઈ આવો અને આ શ્વાનને ગતિ આપો. જાણતા અને અજાણતા જે પાપ થયા હોય એનું પ્રાયશ્ચિત્ત કરવું. ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. નેપાળમાં ગંડકી નદી છે. એ નદીમાંથી કાળા રંગની જે નાની નાના શિલાઓ મળે છે એને શાલિગ્રામ કહેવામાં આવે છે. એ શાલિગ્રામ એ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ કહેવાય છે. જેમ નર્મદા નદીમાં આપણે કહીએ છીએ કે જેટલા કંકર એટલા શંકર. નર્મદા નદીમાંથી કોઈ પણ નાનકડો પથ્થર કે મોટો પથ્થર પણ લઈ આવો તો એ શિવજી તરીકે એને પૂજી શકાય. એવી રીતે આ ગંડકી નદીમાંથી જે પથ્થર મળે છે કાળા રંગના એને શાલિગ્રામ કહેવામાં આવે છે. એમાં ચક્ર વગેરેના ચિહ્ન પણ હોય છે. એ ચિહ્ન કોઈ પાડતું નથી, એ કુદરતી જ એનામાં હોય છે. અને શાલિગ્રામની અંદર જલ પણ હોય છે. એ શાલિગ્રામ ઘણા એવા શાલિગ્રામ હોય છે જેમાં સોનું પણ હોય છે. તો એ શાલિગ્રામનું વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું. પુષ્પથી, ચંદનથી, તુલસી પત્રથી, પંચામૃતથી વગેરે તીર્થના જલથી ભગવાનને સ્નાન કરાવવું અને એમનું પૂજન કરવું. ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવા. ભગવાનને અર્પણ કરેલું નૈવેદ્ય એ પોતે ગ્રહણ કરવું પ્રસાદ રૂપે. બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપવું. બ્રાહ્મણોને ભોજન પણ કરાવવું. અને ત્યાર પછી શ્રી કૃષ્ણ શરણમ મમ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ઓમ નમો નારાયણાય અથવા તો પોતાના ગુરુદેવે જે મંત્ર દીક્ષા આપી હોય એના જપ કરવા. ભગવાન સાંબ સદાશિવનું સ્મરણ કરવું. પોતાના કાનથી ભગવાનના ની જે લીલાઓ છે, ભગવાનની એ બધી લીલાઓ સાંભળવી. અર્થાત ભાગવત વગેરે ગ્રંથોને સાંભળવા. પોતે વાંચવા માટે અસમર્થ હોય તો બીજા પાસે વંચાવીને પણ સાંભળવા. ભગવાન કહે છે ગરુડજીને કે જે રોગિષ્ઠ મનુષ્ય હોય, જેની વૃદ્ધાવસ્થા છે, પથારીમાં પડ્યો હોય, આજકાલ જવાનો છે એવું નક્કી છે, એવા રોગિષ્ઠ મનુષ્યની આજુબાજુમાં બેઠેલા એના જે કુટુંબીઓ હોય, એના જે સ્વજનો હોય, એ લોકોએ શોક કરવો નહીં. કારણ કે પોતાના પુત્ર પૌત્ર કે કુટુંબીજનોને શોક કરતા જોઈ અને મરણ પથારીએ પડેલો એ જીવ હોય, એ જીવને અત્યંત દુઃખ ઉત્પન્ન થાય છે. એના મુખમાં ભગવાનનું નામ આવતું હોય તો પણ ન આવે. માટે એની પાસે શોક નહીં કરવો જોઈએ. એની પાસે બેસી અને વારંવાર ભગવાનના નામનું રટણ કરવું જોઈએ.
ભગવાનના હરિના જે દશાવતાર છે, મત્સ્ય અવતાર, કુર્મા અવતાર, વરાહ અવતાર, વામન અવતાર, નરસિંહ અવતાર, રામ અવતાર, કૃષ્ણ અવતાર વગેરે બધા જે અવતારો છે ભગવાનના, એ અવતારોનું ઉચ્ચારણ કરવું જોઈએ, અથવા તો એ બધા અવતારની જે લીલાઓ છે એ લીલાના પ્રસંગો એને સંભળાવવા જોઈએ, સત્સંગ કરવો જોઈએ. ખરો બાંધવ કે ખરો કુટુંબી કે સાચો સગો કોને કહેવાય? તો ભગવાન ગરુડજીને કહે છે કે રોગી મનુષ્ય હોય, મરણાસક્ત વ્યક્તિ હોય કે મરણ પથારીએ પડેલો વ્યક્તિ હોય, એની આસપાસમાં બેસી, એની પાસે બેસી અને એને ભગવાનનું નામ સંભળાવે, એ જ એનો સાચો સગો કહેવામાં આવે છે. આપણે થાય છે શું કે માણસ બીમાર હોય, મરણ પથારીએ પડ્યો હોય, ડોક્ટરોએ કહી દીધું હોય કે હવે ઘેર લઈ જાઓ ને બને એટલી સેવા કરો. ડોક્ટરના હાથમાં કાંઈ હોતું નથી. જો ડોક્ટરના હાથમાં હોય તો એ પોતાના માતા પિતાને અમર ના બનાવી શકે. ડોક્ટરના એ માતા પિતા મૃત્યુ તો પામે જ છે ને. તો હાથમાં કોના છે? તો ભગવાનના હાથમાં છે. હવે આપણે શું કરીએ છીએ કે મરણ પથારીએ માણસ પડ્યો હોય, ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા, છેવટે આપણે ઘેર લઈ આવીએ. ઘેર લાવીએ એટલે સગા સંબંધીઓ જોવા માટે, ખબર જોવા માટે આવે. અનુભવ કરજો, ખબર જોવા આવનાર કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ શ્રી રામ જય રામ જય જય રામની ધૂન ગાતો નથી, કે શ્રી કૃષ્ણ શરણમ મમની ધૂન ત્યાં બેસીને ગાતો નથી, કે ગીતાજીના અધ્યાય વાંચતો નથી, કે ભગવાનની કોઈ લીલા સાંભળાવતો નથી. એની જ રામ કહાની આઈને સંભળાવે છે. ભગવાનની કથા સંભળાવે તો બહુ સારી વાત છે, તો સાચો સ્વજન કહેવાય. પણ એની જ કથાનું કઈ ગાન કરે, અરે અમારા તો ફલાણા હતા, એમને આવું જ થયું હતું, ડોક્ટરોએ ના પાડી દીધી, અરે એટલું બધું રીબાયા, 3-4 મહિના સુધી પથારીમાં, પેલા બૈડામાં તો મોટા મોટા ફોલ્લા પડી જાય, જીવાતો નીકળી જાય, બધું અંદર ને અંદર થાય. આવું બધી વગર ફોગટની ચર્ચાઓ ત્યાં પેલા માણસની આજુબાજુ બેસીને કરે. હવે એનાથી થાય શું કે માણસ જ્યારે મરણ પથારી પર પડ્યો હોય તો ભલે બોલી ન શકે, ખાઈ ન શકે, હાલી ન શકે, ચાલી ન શકે, પણ એની આ જે બે શ્રવણેન્દ્રિયો છે, એના કાન છે, એ કાન એના બરાબર ખુલ્લા હોય છે. અને આટલા માટે ભગવાન ખુલ્લા રાખે છે કે એના કાને મારું નામ પડી જાય તો એને મોક્ષ થઈ જાય. પણ આવી બધી નકામી જે વાર્તાલાપો છે, દિવસમાં 10 જણ આવે ને 10 જણ આવું જ રામાયણ એને સંભળાવે. તો આ સાંભળવાથી થાય શું, એને વધારે અને વધારે એનો જીવ ગૂંચવાય, અટક્યા કરે. મરણાસક્ત હોય, બોલી ન શકતો હોય, કોઈને કઈ કહી ન શકતો હોય, અને એની આજુબાજુ બેસેલા હોય એ પણ કઈ એને સમજી શકતા ન હોય કે શું કરવા માંગે છે, શું કહેવા માંગે છે. તો થાય શું, એ જીવ ગૂંચવાયા કરે. પાછા ઉપાય પણ બતાવે, જોવા આવે ને એ બધા ઉપાય પણ બતાવે. આવું કરો એટલે જીવ અટકાતો હશે ને, કોઈ જગ્યાએ ગૂંચવાતો હશે, જતો રહેશે. ફલાણી બહુ વાલી હતી, એને બોલાવો. એટલે બહુ જે વાલી હોય ને એ વાલીને બોલાવે, કે વાલો હોય એને બોલાવે. એ આઈને પાછો કાન છે, કાનની નજીક જઈને બૂમ પાડે, દાદા મને ઓળખી, બા મને ઓળખ્યો. એટલે તને ઓળખીને કરશે હું, પણ ઓળખવાનો કોને છે? પરમાત્માને ઓળખવાનો છે. જેની પાસે જવાનું છે એને ઓળખવાનો છે. પણ આ બધું જે થતું હોય છે એમાં મૃત્યુ બગડે છે, મૃત્યુ સુધરતું નથી. ફલાણા વ્યક્તિમાં જીવ હશે, એને બોલાવો, એ આવ્યો તો એના આવવાથી થયું શું? ભાઈ ઊભા થોડા થવાના થાય? ઊભું કોઈ ના થાય.
આવી બધી માથાકૂટો ચાલતી હોય છે, એમાં આપણે આપણા જ સ્વજનનું મૃત્યુ બગાડતા હોઈએ છીએ. પણ જો ભગવાનનું નામ ઉચ્ચારણ એને સંભળાવ્યું હોય તો એનું કલ્યાણ થઈ જાય, ભવના બંધનોમાંથી એને મુક્તિ મળી જાય, એ પોતે પણ ભગવાનનું સામીપ્ય પ્રાપ્ત થાય અને કુળનો એક જીવ જો સ્વર્ગલોકમાં કે વૈકુંઠ લોકમાં પહોંચ્યો હોય તો પાછળની 70 પેઢીઓને એ તારી નાખે. પણ એ એક પહોંચે ત્યારે આપણે તેને પહોંચવા ના દઈએ. આપણે જેવી ચિંતા કરીએ કે પેલો ડબ્બો કઈ મૂક્યો હશે, બોલતા ચાલતા હતા ને તાર પૂછવાનું ભૂલી ગયા, ખબર નહીં હવે ડબ્બો કઈ હશે, કદાચ છોકરીને હંતાઈને આપી દીધો હોય, એવું ખબર પડે આપણને. આવી બધી ચર્ચાઓ થતી હોય છે. પેલા ચેકબુક પર સહી કરાવી દીધી હોત તો સારું. હવે કેટલી માથાકૂટ થશે બેંકોમાં, ધક્કા ખવડાવશે બેંક વાળા, કેટલાય ધક્કા ખવડાવશે. આવી બધી ચર્ચાઓ થતી હોય છે, પણ એ ચર્ચાનો અર્થ કઈ નથી. એ આપણે આપણા સ્વજનનું મૃત્યુ બગાડી રહ્યા છીએ. એનું પરિણામ પરલોકે જનારા એ જીવને ભોગવવું પડે છે. શ્રદ્ધાપૂર્વક ભગવાનના નામ એને સંભળાવવા જોઈએ. શ્રીમદ ભાગવતમાં અજામિલોપાખ્યાન આવે છે. અજામિલ નામનો એક બ્રાહ્મણ, ધનવાન, સાધન સંપત્તિ બધું જ. હવે બ્રાહ્મણ હોવા છતાં એને દાસીઓની સંગતિ લાગી. દાસીઓની સંગતિ કરી અને કુકર્મ કરવા લાગ્યો. આ પ્રસંગ બહુ મોટો છે, હું તમને સંક્ષિપ્તમાં સમજાવીશ. દાસીઓની સંગતિ થવાથી પાપ કર્મ કરવા લાગ્યો, ન કરવાનું બધું કરવા લાગ્યો. પણ એક કામ એવું સારું એનાથી થયું. એને ઘણા બધા પુત્રો હતા, એમાંના એક પુત્રનું નામ એને નારાયણ પાડ્યું. સૌથી નાનો પુત્ર, એનું નામ નારાયણ પાડવામાં આવ્યું. હવે આ સૌથી નાના પુત્રમાં અજામિલ બ્રાહ્મણનું મન પરોવાયેલું રહેતું આખો દિવસ. નારાયણ ઉઠ્યો કે નહીં, નારાયણને નવડાયો કે નહીં, નારાયણને તૈયાર કર્યો કે નહીં, નારાયણને ખવડાયું કે નહીં, નારાયણ રમવા ગયો ત્યાંથી પાછો આવ્યો કે નહીં, નારાયણ શાળામાં ગયો કે નહીં, નારાયણ ક્યાં છે, બસ આખો દિવસ આની આ ધૂન એના મનમાં ચાલ્યા કરે. હવે પ્રસંગ એવો આવ્યો કે એને લેવા માટે યમદૂતો આવ્યા. યમદૂતોને જોઈને ગભરાઈ ગયો. આપણે યમદૂતોના શરીરનું વર્ણન સાંભળ્યું ને, કેવા ભયંકર દેખાતા હોય. એટલે એ પોતે એકદમ ગભરાઈ ગયો યમદૂતોને જોઈને. ગભરાઈ ગયો એટલે બૂમો પાડવા મળ્યો, નારાયણ બચાવો, નારાયણ બચાવો, મને બીક લાગે છે, નારાયણ જલ્દી અહીંયા આવો, નારાયણ મારી પાસે આવો, નારાયણ મને બચાવો, બચાવો, બચાવો. આવી રીતે બૂમો પાડવા લાગ્યો. તુરંત ભગવાન વિષ્ણુના પાર્ષદો વિમાન લઈને આવી પહોંચ્યા ત્યાં ના એને અજામિલને લેવા માટે. એટલે યમદૂતો અને ભગવાનના પાર્ષદો વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ, ઝઘડો થવા લાગ્યો. યમદૂતો કહે છે કે ભાઈ આની ઉપર અમારો અધિકાર છે, અમે આને લેવા માટે આવ્યા છીએ, તમે ક્યાં વચ્ચે હસ્તક્ષેપ કરો છો? ભગવાનના પાર્ષદો કહે છે કે નહીં, આની ઉપર તો અમારો જ અધિકાર છે, અમારો પણ નહીં, અમારા સ્વામી પરમાત્માનો અધિકાર છે. યમદૂતો કહે છે કેવી રીતે તમારો અધિકાર એ સિદ્ધ કરો તમારો અધિકાર. તો કહે છે ભાઈ અંત સમયે એ ભગવાન નારાયણનું નામ બોલ્યો છે, અને અંત સમયે જેના મુખમાં ભગવાનનું નામ હોય, નારાયણનું નામ હોય, એને મોક્ષ મળે એમાં કોઈ શંકા નથી. યમદૂતોએ કહ્યું કે ના, આખી જિંદગી આણે પાપ કર્મ જ કર્યા છે, કોઈ સારું કામ આણે કર્યું નથી, પાપ કર્મ જ કર્યા છે. અને જે પાપી હોય એની નરકમાં ગતિ હોય, તેની પર તો અમારો જ અધિકાર હોય. પરસ્પર આવી રીતે વાદ વિવાદ ચાલ્યા કરતો. અજામિલ પડે બધું જુએ.
પછી ભગવાનના પાર્ષદોએ યમદૂતોને એક પ્રશ્ન કર્યો કે એક પ્રશ્ન કરીએ છીએ એનો જવાબ આપો. ધર્મ શું છે અમને કહો. તો યમદૂતોએ કીધું કે વેદ પ્રણીતો ધર્મ, જે વેદ કહે છે એ જ ધર્મ. તો પાર્ષદો કહે છે તો બસ વેદો કહે છે કે ભાઈ અંત સમયે જેના મુખમાં ભગવાનનું નામ હોય એની પર વૈકુંઠનો અધિકાર એને સિદ્ધ કરી દીધો છે, વૈકુંઠમાં જવાને યોગ્ય થઈ ગયો છે. આખરે યમદૂતો પાછા ગયા. યમરાજાને જઈને કીધું કે મહારાજ હવે મહેરબાની કરી અને છેક યમલોકથી આ પૃથ્વી સુધીના ધક્કા અમને ખવડાવવાનું બંધ કરી દો. આટલો બધો પરિશ્રમ કરી અને યમલોકમાંથી છેક પૃથ્વી સુધી જવાનું, પેલા જીવની પાસે પહોંચવાનું અને જ્યાં એને લેવા જઈએ ત્યાં ભગવાનના ભક્તો આવી અને એમને બચાવી જાય. અમારે આ પરિશ્રમ કરવાનો, આવવા જવાનો, આ ધક્કા ખાવાનો અમને પોસાય નહીં. યમરાજ કહે છે કે હે દૂતો, જેના મુખમાં ભગવાનનું નામ છે સ્વપ્નમાં પણ એની નજીક તમારે જવાનું નહીં. એની ઉપર આપણો કોઈ અધિકાર નથી, એની ઉપર તો ભગવાનનો અધિકાર છે. વિચાર કરો કે પોતાના પુત્રને બોલાવવા માટે નારાયણ નારાયણ કરીને એને અજામિલે પાડી, તોય યમદૂતોને ત્યાંથી જતા રહેવું પડ્યું અને ભગવાનના પાર્ષદોનો એની પર અધિકાર થઈ ગયો. અજામિલને ભગવાન શું છે, ભગવાનના નામમાં કેટલી શક્તિ છે એ ખબર પડી ગઈ. તત્કાલ એને ઘર ગૃહસ્થ બધું જ છોડી દીધું અને વનમાં તપશ્ચર્યા કરવા જતો રહ્યો. તપશ્ચર્યા કરી અને એને પોતાના પ્રાણ ત્યાગી દીધા. આટલી તાકાત છે ભગવાનના નામમાં. કોઈને જલપાન કરવું હોય તો કરજો, આજે થોડીક વાર લાગવાની છે. રોજ કરતા થોડોક વધારે સમય જશે, બહુ નહીં. ભગવાનના નામમાં પાપોનો નાશ કરવાની જેટલી તાકાત છે એટલા પાપ તો આપણે આખી જિંદગી દરમિયાન કરી પણ શકતા નથી. એટલી બધી તાકાત છે ભગવાનના નામમાં. બસ ભગવાનના શરણાગત થવું પડે. અચ્યુત, કેશવ, રામ, નારાયણ, કૃષ્ણ, દામોદર, વાસુદેવ, હરિ, શ્રીધર, માધવ, ગોપિકા વલ્લભ, જાનકી નાયક, શ્રી રામચંદ્રમ ભજે. આ બધા ભગવાનના નામો છે. આ નામો નું રટન કરવા માટે કે કીર્તન કરવા માટે કે ધૂન કરવા માટે કોઈની પાસે દીક્ષા લેવા જવાની જરૂર પડતી નથી, કોઈની પાસે ભણવા જવાની જરૂર પડતી નથી. અને ભગવાનનું નામ સ્મરણ કરવા માટે કોઈ અવસ્થાની પણ જરૂર પડતી નથી. પથારીમાં પડ્યા પણ શ્રી રામ જય રામ બોલી શકાય છે, એમાં કોઈ બાદ નથી. ગમે ત્યારે બોલી શકાય. હરતા ફરતા, કામ કરતા, રસોઈ બનાવતા કે કોઈ પણ કાર્ય કરતા ભગવાનનું નામ ઉચ્ચારણ કરી શકાય. આખી જિંદગી જો માણસ ભગવાનને યાદ વારંવાર ડગલે અને પગલે કર્યા કરે તો જ્યારે અંત સમય એનો આવે ને ત્યારે ભગવાન એને યાદ કરે. એને ભગવાનને યાદ કરવાની જરૂર પડે. આટલી બધી ભગવાનના નામ ઉચ્ચારણની તાકાત છે. હવે મરણ સમયે શું કરવું જોઈએ? આપણે ઘણી બધી ભૂલો કરીએ છીએ. જે પહેલા કરવાનું છે ને આપણે પછી કરીએ છીએ. તો છેલ્લા શ્વાસ જ્યારે ચાલતા હોઈએ ને એવા સમયે રોકકડ ને એવું બધું કરવું જોઈએ નહીં. સૌ પ્રથમ એલકીઓ જ્યારે ચાલુ થઈ જાય ને છેલ્લા શ્વાસ આવે એની નિશાનીઓ ખબર પડે આપણને. કદાચ આપણને ખબર ન પડે પણ આજુબાજુમાં રહેતું કોક તો એવું હોય કે જેને આનો ખ્યાલ આવતો હોય તો આપણે એવા વ્યક્તિઓને બોલાવીએ છીએ પણ ખરા કે આવો ને સર જુઓ ને કેવું લાગે છે. તો જે અંત સમય છે અંત સમયે સૌ પ્રથમ ઘરમાં પથારીમાંથી એ જીવને નીચે ઉતારી દેવો જોઈએ.
પથારીમાં શરીર છૂટવા દેવું જોઈએ નહીં. ગાયના છાણનો ચોકો કરવો જોઈએ. આ ગાયના છાણનો ચોકો શા માટે કરવાનો? તો જ્યાં તમે ગાયના છાણનો ચોકો કરો ને એટલે તુરંત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણ દેવો ત્યાં એ ચોકામાં આવી અને બિરાજમાન થઈ જાય. પછી દર્ભ, દાભ, એ ચોકામાં દાભ પાથરવા જોઈએ અને તલ વેરવા જોઈએ. દર્ભ શા માટે? તો દર્ભ એ વિષ્ણુ ભગવાનનું જ સ્વરૂપ ગણાય છે. કેમ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ ગણાય છે? તો ભગવાનના જે 24 અવતાર છે એમાંનો એક અવતાર છે વરાહ અવતાર. વરાહ એટલે પેલું જેને સુવર કહેવામાં આવે, શુકર. આ બે દાંત આમ આગળ હોય. ભગવાને વરાહ અવતાર લીધો અને હિરણ્યકશિપુનો ભાઈ હિરણ્યાક્ષ જે પૃથ્વીને રસાતલમાં લઈ ગયો હતો, એ વરાહ ભગવાન રસાતલમાં જઈ હિરણ્યાક્ષનો ભગવાને વધ કર્યો અને પૃથ્વીને પોતાના દાંત ઉપર લઈ અને બહાર આવ્યા. પછી આધાર શક્તિની સ્થાપના કરી અને પૃથ્વીને સ્થાપિત કરી. પૃથ્વીને સ્થાપિત કર્યા પછી વરાહ ભગવાન પોતાની આ પીઠનો ભાગ છે એને ધ્રુજાવા લાગ્યા. આપણે આમ કોઈ વજનદાર બે ચાર વસ્તુઓ ઉચકીને આ ઠેકાણેથી બીજા ઠેકાણે મૂકીએ, એ મુકાઈ જાય પછી આપણને હાશ થાય. તો હાશ થાય એટલે શું કરીએ? હાશ, એવું આપણે કરીએ છીએ. તો વરાહ ભગવાન પણ એવી રીતે હાશકારો કરવા માટે આખું શરીર ધ્રુજાવા લાગે. તો એમની આ પીઠના જે વાળ હતા એ વાળ ઉખડી અને પૃથ્વી ઉપર પડ્યા અને એમાંથી દર્ભ ઉગ્યો. એટલે દર્ભ સદાય માટે પવિત્ર ગણાય છે. ગ્રહણ પણ આવે ને તો આપણે ઘરમાં તિજોરી પર, મંદિરમાં, માટલા પર ને બધી જગ્યાએ એ દર્ભ મૂકી દઈએ છીએ. ફ્રીજ ઉપર બધે જ મૂકીએ છીએ. ગ્રહણ પછી માટલું કાઢી નાખવાનું હોય છે. માટલું હોય તો કાઢી નાખીએ, ફ્રીજ થોડા કાઢવા જવાના એટલે એની ઉપર દર્ભ મૂકી દઈએ છીએ. તિજોરી થોડી કાઢી નાખાય તો એની ઉપર પણ દર્ભ મૂકીએ છીએ. અનાજ 12 મહિનાનું ભર્યું હોય તેને ક્યાં કાઢી નાખવાનું? એટલે ડબ્બા ઉપર પણ આપણે દર્ભના ટુકડા મૂકીએ છીએ. આ દર્ભ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ ગણાય છે. એનો સ્પર્શ જો એ છેલ્લા શ્વાસ ચાલતા હોય અને એ દર્ભનો સ્પર્શ પણ જો એને થઈ જાય તો પણ એને મુક્તિ પ્રાપ્ત થાય છે. પછી તલ. તલ વિષ્ણુ ભગવાનના પરસેવાના બિંદુમાંથી ઉત્પન્ન થયેલા છે. જેમ નર્મદા નદી શિવજીના પરસેવાના બિંદુમાંથી પ્રગટ થયા છે નર્મદાજી, એટલે એમને રુદ્ર દેહા કહેવામાં આવે છે. ભગવાન શિવજીના દેહમાંથી ઉત્પન્ન થયા છે માટે એવી રીતે આ તલ એ પણ પવિત્ર છે, કારણ કે વિષ્ણુ ભગવાનના પરસેવાના બિંદુમાંથી ઉત્પન્ન થયા છે એટલે તલ પાથરવાનો. પછી શાલિગ્રામ ભગવાનને સ્નાન કરાવેલું જલ હોય ને એ જલ એ છેલ્લા શ્વાસ ચાલતા હોય ને ત્યારે એના મુખમાં મૂકવાના હોય છે. એનાથી પણ મોક્ષ ગતિની પ્રાપ્તિ થઈ જાય છે. ગંગા જલ વગેરે એના મુખમાં મૂકવાનું હોય છે. તુલસી પત્ર, સોનાની કરચ, દહીં વગેરે એના મુખમાં મૂકવાનું હોય છે. આ બધું છેલ્લા શ્વાસ ચાલતા હોય ત્યારે જ કરી દેવાનું હોય છે. આપણે તો થયા પછી કરવું પડે છે, કારણ કે શરીર તો હોસ્પિટલમાં છૂટતું હોય છે. 80-85% લોકોનું શરીર હોસ્પિટલમાં છૂટે છે. ત્યાં બધું ક્યાં કરવા દે? અને પાછું હોય ICU, એટલે અંદર તો આપણે જઈ શકવાના પણ નથી. એટલે સત્કર્મો જીવનકાળ દરમિયાન કરીએ તો શરીર છૂટે ત્યારે સારા સ્થળ ઉપર આપણું શરીર છૂટે. પણ પછી પાપ કર્મ નિરંતર અધર્મનું આચરણ કરે, નાસ્તિક હોય, અધર્મી હોય તો એનો જીવ ક્યાં છૂટે? તો ICU. યમના દૂતો બહાર ઊભા રહીને કહે કે ભલે
તારા ઘરના કોઈ તને ન જોતા હોય તો કઈ નહીં, પણ આઈ સી યુ એટલે હું તને જોઉં છું એમ. અંગ્રેજીમાં હું તને જોઉં છું એને આઈ સી યુ કહેવામાં આવે છે. પછી એને સુગંધિત એવા જલથી અને તીર્થના જલથી એ શરીરને સ્નાન કરાવવું જોઈએ. કેસર, ચંદન વગેરેના લેપન કરવા જોઈએ. ઉત્તર દિશા તરફ માથું રાખી અને ચોકામાં એને સુડાઈ દેવું. એ ચોકામાં સુડાઈ અને જો એનો જીવ જાય છે તેને ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ જાય છે, એમાં કોઈ પ્રકારનો સંદેહ નથી. ત્યાર પછી મુખ્ય વાત છે, ઘરના જેટલા પુરુષો છે એ બધાએ એ જ દિવસે મુંડન કરાવવાનું છે. સૌથી પહેલા ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે. આપણે 10મા દિવસે કે 7મા દિવસે કે 5મા દિવસે એવું કરતા હોઈએ. અમારા બ્રાહ્મણોમાં તો હજી નિયમ છે કે અગ્નિ સંસ્કાર કરતા પહેલા મુંડન કરાવી જ દઈએ અમે તો. એક નિયમ બધા માટે છે, મુંડન કરાવી દેવું જોઈએ. મુંડન કરાવ્યા પછી જ અગ્નિ સંસ્કાર કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. પણ પછી જેવી કુળની પરંપરા, પોતાના ગામના, પોતાની જ્ઞાતિના, પોતાના સમાજના, પોતાના શહેરના જેવા રિવાજો, મુંડન કરાવ્યા બાદ સ્નાન કરવું જોઈએ, શુદ્ધ વસ્ત્ર પહેરવા જોઈએ, પુષ્પની માળાઓ વગેરેથી જે શવ છે એને આચ્છાદિત કરવું જોઈએ. અને એ જ સમયે ઘરથી જ્યાં સુડાવ્યા છે ત્યાંથી લઈ અને સ્મશાન જતા સુધીમાં, અગ્નિ સંસ્કાર કરતા સુધીમાં 6 પિંડનું દાન કરવાનું હોય છે. ચોખાના લોટના અથવા તો ગામડામાં કઈ કોક બાજરીના લોટના પણ લેતું હોય છે, કે કોઈ ઘઉંના લોટના પિંડ બનાવે, પણ 6 પિંડ બનાવવાના હોય છે. એટલે લાડુ જેવા આકારના, ગોળ આકારના. પહેલો પિંડ જ્યાં સુડાવ્યા હોય જીવને ત્યાં આગળ પિંડદાન કરવાનું હોય છે. બીજો પિંડ ઘરના દ્વાર પર આપવાનો હોય છે. ત્રીજો પિંડ 4 રસ્તા પર આપવાનો હોય છે. ચોથો પિંડ સ્મશાન નો જે વિસામો છે ત્યાં વિસામા પર આપવાનો હોય છે. 5મો પિંડ જે છે એ જ્યાં ચિતાનું નિર્માણ થયું હોય કે જ્યાં અગ્નિ સંસ્કાર કરવાનો છે, જે ચિતા ઉપર, એ ચિતાના સ્થાન ઉપર પણ એક 5મો પિંડ આપવાનો હોય છે. અને 6થો પિંડ જ્યારે ચિતા ઉપર સુડાવવામાં આવે ત્યારે એના હાથમાં આપવાનો હોય છે. આને ષટ પિંડ કહેવાય. ષટ એટલે 6. આ 6 પિંડ આપવાથી જ અગ્નિ સંસ્કાર કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. ઘણી જગ્યાએ 4 બનાવતા હોય છે, ઘણી જગ્યાએ 3 બનાવતા હોય અને ઘણી જગ્યાએ પિંડ આપતા નથી. આના માટે શું કરવું પડે કે ઘરમાં જ્યારે આવો પ્રસંગ બને એની સાથે સૌથી પહેલો ફોન બ્રાહ્મણને કરી દેવાનો. બ્રાહ્મણ ત્યાં આવે તો આ બધી વ્યવસ્થા સમજાવે અને એ પ્રમાણે કાર્ય કરાવે. આપણને આ બધી ખબર ન હોય, પણ બ્રાહ્મણ જો હોય ત્યાં હાજર તો એ અગ્નિ સંસ્કાર સુધીનું બધું જ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પ્રમાણે એ બધી ક્રિયા કરાવે. એટલા માટે બ્રાહ્મણને બોલાવવા જરૂરી હોય છે. ત્યારબાદ અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. અગ્નિ સંસ્કારમાં પણ એવું છે કે પુરુષ જો હોય ને તો એના મુખમાં અગ્નિ મૂકવામાં આવે છે. સ્ત્રી જો હોય તો એના પગમાં અગ્નિ આપવાનો હોય છે. પેલું ફિલ્મોમાં અને બધામાંથી એક શબ્દ પકડાઈ ગયો છે, મુખાગ્નિ. એટલે બધા મુખમાં જ મૂકી દીધા. સ્ત્રી હોય કે પુરુષ હોય બંનેને મુખમાં જ મૂકતા હોય છે. પણ સ્ત્રીને પદાગ્નિ હોય છે એટલે પદમાં, ચરણમાં અગ્નિ આપવાનો હોય છે. એ અગ્નિ સંસ્કાર કરો. અગ્નિ સંસ્કાર કર્યા બાદ 3જા દિવસે ટાળી વારવાનો નિયમ છે. પણ ગામડામાં કદાચ 3જા દિવસે શક્ય બને, પણ શહેરમાં શક્ય બને નહીં.
શહેરમાં વસ્તી પુષ્કળ હોય એટલે સ્મશાનમાં આવક ચાલુ ને ચાલુ જ રહેતી હોય, એટલે શું કરવું પડે કે આજે અગ્નિ સંસ્કાર કર્યો તો બીજા દિવસે અસ્થિ લઈ આવવા પડે, ત્રીજા દિવસે ટાળી વારવા સુધી રાહ જોવાય નહીં. તો અસ્થિ લેવા માટે અસ્થિ સંચય શબ્દ છે, એના માટે અસ્થિ લેવા માટે પુત્ર પૌત્રો વગેરે બધા જાય. શક્ય એટલા બધા જ અસ્થિ વીણવાના હોય છે, ભલે કલાક 2 કલાક 3 કલાક થાય, પણ શક્ય એટલા બધા જ અસ્થિ વીણી લેવા જોઈએ. એ અસ્થિ પોતાની માતા કે પિતાના છે, એને વ્યર્થ એવી રીતે કચરામાં જવા દેવા જોઈએ નહીં. પણ હવે બહુ વધારે પડતા ભણેલા ગણેલા હોય ને સજ્જનો, એટલે 5 ટુકડા કે 4-5 જે કંઈક હાથમાં આવે લઈને આવતા રહે અને પધરાઈ આવે છે. પણ એવું નહીં, જેટલા શક્ય એટલા અસ્થિ લેવા જ જોઈએ ફરજિયાત. ઘરમાં ભલે 4, 5, 7 જણ ભેગા થઈને જાય તો ફટાફટ વીણાઈ જાય. પછી એને એક સફેદ કપડું હોય એમાં પહોળું કરી બધા અસ્થિ એમાં ભેગા કરી અને એને ધોવાના છે. ક્યાં સુધી ધોવાના છે? જ્યાં સુધી અસ્થિમાંથી પૂરેપૂરો રાખ વગેરે નીકળી ન જાય, એકદમ નીતરું પાણી પડતું ન થઈ જાય ત્યાં સુધી એને સતત ધોયા કરવાના છે. ગાયના દૂધથી અને તીર્થોના ગંગાજલ વગેરેથી, શુદ્ધ જળથી વગેરેથી એને બરાબર ધોઈ સ્વચ્છ કરી અને ત્યાર પછી એને પુષ્પ વગેરે આચ્છાદિત કરી અને કલશમાં મૂકી અને પછી એને તીર્થમાં પધરાવવાના હોય છે. તીર્થમાં ખાસ કરીને ગંગાજીમાં અસ્થિ પધરાવવાનો ઉલ્લેખ છે. કેમ કે સગર રાજાના 60,000 પુત્રો, જેમને ઋષિ મુનિના શાપને કારણે 60,000 પુત્રો સગર રાજાના બળીને ભસ્મ થયા હતા. એમના ઉદ્ધાર માટે 10,000 વર્ષ સુધી સગર રાજાએ તપશ્ચર્યા કરી ગંગાજીને પૃથ્વી પર લાવવા માટે, પણ એમને સફળતા મળી નહીં. તપશ્ચર્યા કાળ દરમિયાન એમનું શરીર છૂટી ગયું. એના પછીની પેઢી આવી, દિલીપ આવ્યા, અંશુમાન આવ્યા. એ 2 પેઢીઓએ પણ 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી, પણ છતાંય ગંગાજીને પૃથ્વી પર લાવવા માટે અસમર્થ થયા. ચોથી પેઢીએ ભગીરથ રાજા આવ્યા. એ ભગીરથ રાજાએ શિવજીને પ્રસન્ન કરવા માટે હજારો વર્ષ તપશ્ચર્યા કરી, બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે હજારો વર્ષ તપશ્ચર્યા કરી, ગંગાજીને પ્રસન્ન કરવા માટે હજારો વર્ષ તપશ્ચર્યા કરી. કેટલાય હજારો વર્ષો સુધી ભગીરથ રાજાએ તપશ્ચર્યા કરી, ત્યારે ગંગાજીને પૃથ્વી પર લાવવામાં એ સમર્થ થયા. અને એ ગંગાજી સગર રાજાના 60,000 પુત્રોની જે ભસ્મ હતી એને સ્પર્શ કરી અને 60,000 પુત્રોનો ઉદ્ધાર થઈ ગયો, મોક્ષ થયો. અર્થાત ગંગાજી આ પૃથ્વી ઉપર પધાર્યા તો એ યાવત જીવોને મોક્ષ આપવા માટે પધાર્યા છે. માટે ગંગાજીમાં અસ્થિ વિસર્જન થાય તો શ્રેષ્ઠ છે. બાકી નર્મદાજીમાં કે પોતાના પ્રાંતને લગતું જે તીર્થ હોય, જે નદી હોય, એમાં અસ્થિ વિસર્જન કરવા જોઈએ, પણ તીર્થમાં જ અસ્થિ વિસર્જન કરવા. દસ દિવસની અંદર જો ગંગાજીમાં અસ્થિ વિસર્જન થઈ જાય તો સર્વશ્રેષ્ઠ એવું કીધું છે. પણ પહેલાના જમાનાની આપણા વડવાઓની વાત કરીએ તો તીર્થયાત્રા કરવા માટે જતા ત્યારે પોતાના સ્વજનોના અસ્થિ લઈ જતા, અને એ વખતે તીર્થયાત્રા તો ચાલતા થતી અથવા તો ડમણિયા કે બળદગાડામાં વગેરેમાં થતી. આ પ્લેન કે ટ્રેન કે કાર કે બસ કે લક્ઝરી એ કોઈ સુવિધા હતી નહીં. એ અહીંથી નીકળે પોતાના ઘેરથી અને કાશી પહોંચવું હોય તો કાશી પહોંચતા એને કેટલોય સમય વીતી જાય અને ત્યાર પછી ત્યાં પહોંચે અને પછી એ અસ્થિ વિસર્જન કરે. એટલે 10 દિવસની અંદર કરે તો શ્રેષ્ઠ છે, પણ 10 દિવસમાં ન થાય અને સમયાંતરે સમય જતા પણ જો ગંગાજીમાં અસ્થિ પૂર્વજોના વડીલોના પડે તો એ મોક્ષ ગતિ પામે, એમાં પણ કોઈ શંકા નથી. 3 નદીઓ ભેગી થતી હોય, ત્રિવેણી સંગમ હોય, ત્યાં પણ
જો અસ્થિ વિસર્જન થાય તો પણ ઉત્તમ છે. એક રાજા શિકાર કરવા માટે નીકળ્યા હતા. શિકાર કરતા રાજા પોતે જ શિકાર બની ગયા. કોનો? તો એક ભયંકર સિંહનો. એ સિંહે રાજાને ફાડી નાખ્યો. સિંહ પોતાનો ભાગ લઈ જાય ને પછી વરુઓ આવે, વરુઓ પોતાનો ભાગ લઈ જાય, પછી ગીધડાઓ આવે, ગીધડાઓ પોતાનો ભાગ લઈ જાય, પછી છેલ્લે કાગડાઓ અને કીડી મંકોડાઓ રહે. એ લોકોએ એમના નસીબનું એ શરીરમાંથી કંઈક જે ખાવા મળે તે લઈ જાય. એક કાગડો ઉડતો ઉડતો આવ્યો ને રાજાના શરીરનું હાડકું હતું આટલું, એ હાડકું એને ચાંચમાં મૂક્યું. ચાંચમાં મૂકી અને કાગડો આકાશમાં ઉડવા લાગ્યો. હવે કાગડો ઉપર ઉડે છે અને નીચે ગંગાજી વહે છે. કાગડાનો તો સ્વભાવ કે બહુ લાંબા સમય સુધી એ મૌન ન રાખી શકે, એટલે એકાએક મોઢું ખોલીને કા કા કરવા લાગ્યો. પેલું હાડકું હતું ને પડ્યું તો સીધું જાય ગંગાજી. જેવું ગંગાજીમાં એ હાડકાએ ગંગાજીનો સ્પર્શ કર્યો કે તુરંત રાજા ચતુર્ભુજ થઈ ગયા અને એમને મોક્ષ પદની પ્રાપ્તિ થઈ ગઈ ને વૈકુંઠમાં જતા રહ્યા. તો વિચાર કરીએ આપણે કે એક કાગડો જો ચાંચમાં હાડકું લઈને ઉડતો હોય ને ઉડતા ઉડતા હાડકું ગંગામાં પડી જતું હોય અને જો મૃત્યુ પામનારને મોક્ષ ગતિ પ્રાપ્ત થતી હોય તો જે પુત્ર પૌત્રો પોતાના સ્વજનોના અસ્થિ આવા પવિત્ર તીર્થમાં વિસર્જિત કરે તો એને મુક્તિ કેમ ન મળે? અવશ્ય મળે. ત્યારબાદ આમ તો દરરોજ એક પિંડદાન કરવાનું હોય છે, પણ દરરોજ અત્યારે આપણે આ સમય વર્તમાન સમય જે છે એને અનુલક્ષીને રોજ એક પિંડ નથી આપી શકતા. તો 10મા દિવસે આપણે સામટા 10 પિંડ આપીએ છીએ. એને અવયવ શ્રાદ્ધ કહે છે. અવયવ એટલે શરીરના જુદા જુદા અંગો. પહેલા દિવસે તમારા સાંભળવામાં આવેલું છે કે પહેલા દિવસનો પિંડ આપવાથી મસ્તક ઉત્પન્ન થાય, બીજા દિવસનો પિંડ આપવાથી ખભા, હાથ અને ડોક, ગળું વગેરે ઉત્પન્ન થાય છે. એવી રીતે રોજ એક એક પિંડ આપવાથી શરીરનો એક એક અવયવ ઉત્પન્ન થાય છે. 9 દિવસ સુધીમાં આખું એ શરીરનું નિર્માણ થઈ જાય છે અને 10મા દિવસે એને ભૂખ અને તરસ ઉત્પન્ન થાય છે. આ 10માનું શ્રાદ્ધ છે બહુ જ મહત્વનું છે. મહત્વનું કેમ છે કે જ્યાં સુધી 10માનું શ્રાદ્ધ કરી 10 પિંડ આપી અને આપણે એને નવું શરીર આપતા નથી ત્યાં સુધી એને યમ માર્ગમાં યમલોક જવા માટે, આગળ જવા માટે એને શરીર જો ન મળે તો એ આગળ પહોંચી શકતું નથી. પછી એની પાછળ 11મું 12મું 13મું કરીએ તેનો કોઈ અર્થ નથી. એને એક શરીર અવશ્ય જોઈએ, કારણ કે એનું પોતાનું શરીર તો આપણે અગ્નિ સંસ્કાર કરી દીધો છે. તો આગળની ગતિ માટે એને બીજું શરીર જોઈએ. માટે આ 10માનું શ્રાદ્ધ કરી અને 10 પિંડ આપી અને એક નવા શરીરનું નિર્માણ થાય છે. એ 10માનું શ્રાદ્ધ થયું. ત્યાર પછી 10માનું શ્રાદ્ધ જો થયું હોય તો જ 11માનું શ્રાદ્ધ કરવાનો અધિકાર, યોગ્યતા પ્રાપ્ત થાય છે. 11માના દિવસે પણ નારાયણ બલિ શ્રાદ્ધ થાય છે, પણ એ એક જ વ્યક્તિને ઉદ્દેશીને થાય છે, જેનું મૃત્યુ થયું છે એને ઉદ્દેશી. ત્રિવેણી સંગમ પર જઈ અને આપણે ચૈત્ર મહિનામાં કે કારતક મહિનામાં કે શ્રાદ્ધ પક્ષમાં જે નારાયણ બલિ કરીએ છીએ એ બધા સમસ્ત પૂર્વજોના મોક્ષ માટે કરીએ છીએ. પણ અહીં આગળ 11માના દિવસે જે નારાયણ બલિ શ્રાદ્ધ થાય છે એ એકોદિષ્ટ કહેવાય છે, એટલે એક જ વ્યક્તિને ઉદ્દેશીને થાય છે, જેનું મૃત્યુ થયું છે એને. આ 11માનું શ્રાદ્ધ કરવાથી મૃત્યુ પામનારના તમામ પાપો બળીને ભસ્મ થાય છે અને શ્રાદ્ધ કરવા માટે જે પુત્ર બેઠો હોય એના પણ બધા જ પાપો બળીને ભસ્મ થાય છે. એ 11માનું શ્રાદ્ધ થઈ જાય, ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે. ત્યાર પછી 12મા દિવસે 12માનું શ્રાદ્ધ થાય છે, જેને આપણે સપિંડીકરણ શ્રાદ્ધ એવું શાસ્ત્રએ નામ આપ્યું છે. આપણે એને 12મું કહીએ અથવા તો બ્રાહ્મણોમાં દ્વાદશા એવું કહે છે.
અથવા તો 12મું કહેતા. આ 12માનું શ્રાદ્ધ શું છે? તો મૃત્યુ પામ્યાના પહેલા દિવસથી લઈ અને જ્યાં સુધી આ 12માનો પિંડ ચાંદીના તારથી આપણે વહેરતા નથી ત્યાં સુધી એ મૃત્યુ પામનાર વ્યક્તિ એ પ્રેત કહેવાય છે. જ્યારે 12માનું શ્રાદ્ધ થઈ જાય, એના પિંડના 3 ભાગ પડે અને એ 3 ભાગ એની આગલી 3 પેઢી એટલે પુરુષ હોય તો એના પિતા, એના દાદા અને એના પરદાદા, એ ત્રણેય જોડે એ ત્રણેયના પણ પિંડ મૂકવામાં આવશે. અને ચાંદીના તારથી જે પ્રેતના પિંડના 3 ભાગ કર્યા છે એ ત્રણેય ભાગને વારા ફરતી એના પિતા, એના પિતામહ અને એના પ્રપિતામહ એટલે પિતા, દાદા અને પરદાદા આ ત્રણેયના પિંડ જોડે સંયોજિત કરવામાં આવે છે, ભેગા ભેળવવામાં આવે છે. એ ભેળવી દે ત્યાર પછી એ પ્રેતત્વમાંથી મુક્ત થઈ જાય છે અને પિતૃઓની પંક્તિમાં વળી જાય છે. એટલા માટે આ 12માનું શ્રાદ્ધ છે. 12માના દિવસે આપણે 12 ઘડા આપવાના હોય છે. એને સાન્નોદક કુંભ કહે છે. સાન્નોદક શબ્દ સંસ્કૃત છે, એનો અર્થ એવો થાય છે કે 100 અન્ન એટલે અન્ન સહિત, અનાજ સાથે, અને ઉદક એટલે પાણી. તો પાણી ભરેલા ઘડા અને સાથે કોઈ ખાદ્ય પદાર્થ એ આપવાનું હોય છે. આપણામાં પહેલા કાચો લાડવો મૂકતા હતા, હવે મૂકે છે કે નહીં ખબર નહીં, રિવાજ હોય બદલાઈ જાય બધું. હવે લોકો પેડા મૂકી દે છે. એક જગ્યાએ મેં ચોકલેટ જોઈ હતી, સારું ચાલો ચોકલેટ તો ચોકલેટ, કંઈક તો મૂક્યું ખાવાનું એમ. એટલે એવું છે, બધું પરિવર્તન આવે. અને પાછા અમુક એવા જ્ઞાનીઓ પણ હોય એ પાછા સલાહ પણ આપે, અરે ચાલે બધું ચાલે એવું કંઈ નહીં, કંઈક મૂકી દેવાનું, ગમે તે મૂકી દેવાનું, પેડો મૂકી દે, ચોકલેટ મૂકી દે, બિસ્કિટનું પેકેટ મૂકી દે, આવું. લોકો સલાહ બહુ ખોટી સલાહ આપતા હોય છે, ગેરમાર્ગે બહુ દોરતા હોય છે. એટલે અમે તો હાથ જોડીને કહીએ કે ભાઈ આવો કોઈ પ્રસંગ હોય તો કોઈ જાણકાર બ્રાહ્મણને બોલાવો ને એની પાસે જાણો કે આ શું શું કરવાનું હોય છે. કારણ કે જે વ્યક્તિ 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ સુધી આપણી જોડે રહ્યું, જેણે આપણને પોતાનું નામ આપ્યું, જેણે આપણા માટે આટલું બધું કરી નાખ્યું, આખી જિંદગીએ સંઘર્ષ કરી નાખ્યો, એનું મૃત્યુ જો આપણે સુધારી શકતા નથી કે એની પરલોકની જે ગતિ છે ગતિને જો આપણે સુધારી શકતા નથી તો એ સંબંધ શું કામનો? આપણે એવું વિચારીએ કે વ્યક્તિ 2-4 દિવસ કે 5 દિવસ વધારે જો હોસ્પિટલમાં રહ્યો હોય તો કેટલો ખર્ચ હશે? કોઈ ડોક્ટર દયા ભાવ મૂકે નહીં. 2-4 રોજના, અત્યારે તો એક દિવસના 30, 35, 40, 50 હજાર ગણિત નાખવાના હોય છે. જેવી બીમારી અને જેવી હોસ્પિટલ, જેવા ડોક્ટર. તો 2-4 દિવસ માણસ વધારે જો રહ્યો હોય તો 2-4 લાખ રૂપિયા ના થઈ જાય? તો 5-25 એની પાછળ ક્રિયામાં વાપરવામાં શું વાંધો આવે એમ? તો આવી રીતે 12માનું સપિંડીકરણ શ્રાદ્ધ છે. એમાં 12 કુંભ આપવાના હોય છે. કોના માટે આપવાના હોય છે? તો એક વિષ્ણુ ભગવાનની પ્રસન્નતા માટે. એક કુંભ દાન કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. બીજો કુંભ આપવાથી યમરાજા પ્રસન્ન થાય. ત્રીજો કુંભ આપવાથી ચિત્રગુપ્ત પ્રસન્ન થાય. પછી ચોથા નંબરનો કુંભ આપવાથી ચિત્રગુપ્તના દૂત શ્રવણ એ પ્રસન્ન થાય. અને બાકીના બધા જે કુંભ છે એનાથી યમદૂતો પ્રસન્ન થાય છે. કારણ કે આપણી પાસેથી જે વ્યક્તિ જતી રહી છે એ કયા ટોળામાં ગઈ છે? તો યમરાજાના હવાલામાં જતી રહી છે. તો યમરાજ પ્રસન્ન થાય, યમદૂતો પ્રસન્ન થાય, ચિત્રગુપ્ત પ્રસન્ન થાય. આ બધા જો પ્રસન્ન થાય તો પેલો જે જીવ જ્યાં પરલોકમાં ગયો છે એને ત્યાં યમલોકમાં શિક્ષાઓ ઓછી થાય. એટલા માટે સપિંડીકરણ 12માનું શ્રાદ્ધ થયા પછી ત્રયોદશા એટલે 13માનું શ્રાદ્ધ આવે છે. એને શ્રવણી શ્રાદ્ધ એવું નામ છે, પણ આપણે એને સરવણી કહીએ છીએ અથવા તો 13મું કહીએ છીએ. શબ્દ બદલાય, નામ બદલાતા જાય, ભાષા બદલાય એટલે ધીમે ધીમે શબ્દો પણ બદલાય. એમાં
શૈયાનું દાન છે. એ શૈયા કેવી હોવી જોઈએ? તો રૂથી ભરેલું ગાદલું હોય, પેલી ખાટલો હોય, ખાટ હોય, પછી સફેદ રંગની ચાદર એની ઉપર પાથરવાની કીધી છે. ઉસીકું હોય, એનું જે ગલેબ હોય એ પણ સફેદ રંગ. આ સફેદ રંગ કેમ વાપરવાનો એ સમજો. તો આ જે શૈયા છે એની ઉપર કોનું આવાહન થાય છે? તો ભગવાન લક્ષ્મી અને ભગવાન નારાયણ અને લક્ષ્મી દેવીનું આવાહન થાય છે. લક્ષ્મી નારાયણ ભગવાનનું ત્યાં પૂજન થાય છે શૈયા ઉપર. તો નારાયણ પરમાત્મા જે શેષ નારાયણની શૈયા ઉપર આ રીતે સૂતેલા હોય છે. તમે જુઓ, ફોટામાં જુઓ કે ટીવી સિરિયલમાં જુઓ તો સમુદ્રની વચમાં શેષ નારાયણ હોય અને એની ઉપર ભગવાન નારાયણ આમ સૂતેલા હોય, અહીંયા હાથ મૂકીને અને લક્ષ્મીજી એમના ચરણની સેવા કરતા હોય છે. તે જે શેષ નારાયણની શૈયા છે એ શેષ કેવા રંગના છે? સફેદ રંગના છે. માટે સફેદ રંગની ચાદર પાથરવાનું કહે છે. તમે જુઓ હોસ્પિટલમાં પલંગ ઉપર જે ચાદર હોય છે કેવા રંગની હોય છે? એ સફેદ રંગની હોય છે. સફેદ રંગની કેમ હોય છે? કે સફેદ રંગની શૈયા ઉપર તમે સુવો તો તમને શાંતિથી ઊંઘ આવે. વિચારો બીજા બધા આડા વિચારો બહુ ઓછા આવે. એટલા માટે શ્વેત રંગની શૈયા હોય છે. એ શૈયા ઉપર વિવિધ પ્રકારના ભોગના પદાર્થો મૂકવામાં આવે છે. એટલે શાકભાજી હોય, ફરસાણ હોય, વ્યક્તિએ જીવનકાળ દરમિયાન જે કંઈ પણ બધું વાપર્યું હોય એ બધું એને ત્યાં શૈયામાં મૂકી આપવામાં આવે છે કે ભાઈ પરલોકમાં એને કામ લાગે. એમ આપણે જોયું કે યમ માર્ગમાં કોઈ જગ્યાએ હોટલ વગેરે આવતું નથી, કોઈ મોલ આવતો નથી, કે પોતે કઈ લઈને પણ ગયો હોતો નથી કે ત્યાં જઈને ખરીદી શકે. ખરીદવાનું હોતું જ નથી, ત્યાં કઈ મળતું જ નથી. પોતાના કર્મ જ એની સાથે આવે છે. તો આ બધા પદાર્થો જો આપ્યા હોય તો જે પેલા 11.5 મહિના સુધી 16 નગરની યાત્રાઓ કરે છે ને એ બધા એ યાત્રા દરમિયાન એને રસ્તામાં જ્યાં જે વસ્તુની જરૂર પડે એ બધું એને મળ્યા કરે. કારણ કે ખીલા ઉપર ચાલવાનું આવે, કાંટા ઉપર ચાલવાનું આવે, તો જો પગરખા તમે આપ્યા હોય અહીંયા આગળ તો ઉપર એને પગરખા મળે. વરસાદ પડે, જો છત્રી આપી હોય દાનમાં તો એ છત્રી એ ત્યાં ઉપયોગ કરી શકે, તે વરસાદથી બચી શકે. પછી શાલ આપી હોય, બ્લેન્કેટ આપ્યું હોય કે ઊનના વસ્ત્ર, સ્વેટર વગેરે આપ્યા હોય તો જ્યાં ઠંડી પડે એનાથી એને રક્ષણ મળે. અંધારું આવે તો ત્યાં પેલું દીવો આપ્યો હોય કે ફાનસ આપ્યો હોય, હવે બેટરી આપે છે. ખબર નહીં ઉપર સેલ મળતા હશે કે નહીં, પણ આપણે બેટરી આપીએ છીએ. જમાનો બદલાવા માંડે છે ધીમે ધીમે. તો આ બધી પદાર્થો જે છે, આ બધા પદાર્થો એ કારણથી આપવામાં આવે છે કે એને પરલોકમાં કામ લાગે. પણ હવે થાય છે એવું કે ગામડામાં તો નહીં પણ શહેરમાં તો હું ખાસ જોઉં છું, મહારાજ બધું લઈને આવજો. તો અગ્નિ સંસ્કાર કરવા માટે મહારાજને કેમ ના બોલાય? મહારાજને બોલાવવાની એ જ કરી નાખે ને. મહારાજ બધું લઈને આવે પણ મહારાજની ઘેર પાછું કોઈ મગનભાઈ ગયા હોય, મગનભાઈનું આયલું પડ્યું હોય એ પાછું છગનભાઈમાં વપરાય. છગનભાઈમાંથી વાપર્યા પછી થોડા દાડા પછી રમણભાઈમાં વપરાય. એનું એ જ બધું વપરાતું. એટલે એવું નહીં કરવું જોઈએ. આ બધી વસ્તુ નવી લાવવી જોઈએ. આપણે કોને આપવાનું છે? તો ભગવાન લક્ષ્મી નારાયણને આપવાનું છે. અને ભગવાન લક્ષ્મી નારાયણ પ્રસન્ન થશે અને એ મોકલશે પરલોકમાં તમારા સ્વજન પાસે. આપણે બ્રાહ્મણને આપવાનું છે, ભાવ જ મનમાં નહીં હોવો જોઈએ. આપણે તો ભગવાનને અર્પણ કરવાનું છે. પછી બ્રાહ્મણ તો એક માધ્યમ છે, કારણ કે વિષ્ણુ ભગવાનનું દૈવત્વ બ્રાહ્મણના શરીરમાં મૂકેલું છે. માટે બ્રાહ્મણને આપણે માધ્યમ બનાવીને આપીએ છીએ. પણ આપણે ડાયરેક્ટ બ્રાહ્મણને નથી આપવાનું. આપણે આપણા સ્વજન માટે ભગવાન લક્ષ્મી નારાયણને આપવાનું છે. એ નવું હોવું જોઈએ. હા, પુરાણમાં કીધું છે એ રીતની સૈયા આપણે બનાવી શકવાના નથી અને હાથી દાંતથી શણગારી શકવાના નથી, એને સોનાથી મળાવી કે ચાંદીથી મળાવી શકવાના નથી. એ બધું મળાવવાનું કીધું છે.
પણ એ બધું આપણાથી શક્ય નથી. પણ સર્વસામાન્ય જે આપણાથી બની શકતું હોય એવી શૈયા, પલંગ કે એવું તો લાવી શકીએ છીએ, તો એ આપવું જોઈએ, પણ એ નવું આપવું જોઈએ, વપરેલું નહીં. અને શૈયામાં સુવર્ણનું એટલે સોનાનું દાન છે. એ સોનાનું દાન શા માટે કરવાનું છે? તો સુવર્ણનું દાન કરવાથી બ્રહ્મા વગેરે બધા જ દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે. અને આ બધા દેવતાઓ જો પ્રસન્ન થઈ જાય તે પરલોકમાં ગયેલો જે જીવ છે એને કોઈ પણ પ્રકારની શિક્ષા વગેરે થતું નથી. માટે સુવર્ણનું, સોનાનું દાન કીધું છે. પણ પછી 1.5 લાખનો અને 2.5 લાખનો અને 2 લાખ ભાવ થઈ ગયો હોય તો ના આપી શકાય. એની અભાવમાં એને કંઈક કરચ જેવું અપાય અથવા તો યથાશક્તિ દ્રવ્ય અપાય. ભગવાન પણ સમજે, એ અંતર્યામી છે, એમને ખબર પડે કે આ ભક્ત પાસે કેટલી શક્તિ છે, તો માણસ જેટલી શક્તિ હશે એટલી જ ભક્તિ કરવાનો છે. તો આ રીતે શૈયાદાન કરવાનું કીધું છે. શૈયાદાન થયા પછી માસ્યા આવે છે વારાફરતી. બીજા દિવસની આ કથામાં આપણે સાંભળેલું છે. 15માનો માસ્યો આવે, ત્યાર પછી બીજા મહિનાનો, ત્યાર પછી 45મા દિવસનો, ત્યાર પછી આમ કરતા 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 12 મહિના સુધીની વર્ષી સુધી પહોંચવાનું હોય છે. પણ હવે આપણે શું કરીએ છીએ, મારા વર્ષીના છોટા નાખી દેજો. મારા તો છોટા નાખ્યા પે, કંકોઈ તમારું, ચંદનય તમારું છે, પડિયોય તમારો છે, કોણી તમારું છે, આંગળા બોરી છોટા નાખી દીધા. પણ એવી રીતે વર્ષી થતી નથી. દર મહિને ના સરાવી શકીએ તો સામટા 12 મહિનાના સરાઈએ, પણ એ 12 મહિનાના પિંડદાન આપવા પડે છે. 45 પિંડ થાય ત્યારે વર્ષી થાય. છાંટા નાખવાથી વર્ષી થતી હોત તો જોઈતું તો શું? આ રીતે આ શ્રાદ્ધ ક્રિયા છે. ત્યાર પછી પુણ્યતિથિ આવે, સાંવત્સરિક શ્રાદ્ધ, પહેલી પુણ્યતિથિ. જે તિથિએ મૃત્યુ થયું હોય અને બરાબર 1 વર્ષે તિથિ પાછી આવે ત્યારે સાંવત્સરિક શ્રાદ્ધ આવે છે. એ સાંવત્સરિક શ્રાદ્ધ પછી મહાલય શ્રાદ્ધ થાય, જે ભાદરવા મહિનામાં આવે તે. આ બધી શ્રાદ્ધ ક્રિયાઓ છે. આ બધી શ્રાદ્ધ ક્રિયાઓ ઋષિ મુનિઓએ લખેલી છે. અને રાજાઓ, દશરથ રાજાની જ વાત કરીએ તો એમની પણ શ્રાદ્ધ ક્રિયા થયેલી છે. અને દરેક યુગમાં આ શ્રાદ્ધ ક્રિયાનું પ્રમાણ છે. કોઈએ શોધી કાઢ્યું અને પુસ્તકમાં છાપી દીધું એવું નથી. શ્રાદ્ધ ક્રિયા એ આપણા સનાતન ધર્મમાં પરલોકે જનારા જીવને ગતિ આપવા માટેની આ ક્રિયા છે. કલિયુગ છે, મોંઘવારી પણ પુષ્કળ છે, છતાં પણ પોતાની શક્તિ પ્રમાણે બને એટલું શ્રદ્ધાથી આ બધા શ્રાદ્ધ કર્મ કરવા જોઈએ. શ્રાદ્ધ ક્રિયા શ્રદ્ધાથી જે કરવામાં આવે એને જ શ્રાદ્ધ કહેવામાં આવે છે. હવે યમ ધર્મરાજાની નગરી અત્યંત શોભાયમાન આ નગરી છે. અત્યાર સુધી આપણે દક્ષિણ દિશા તરફનો જે માર્ગ છે એ માર્ગ વિશે સાંભળ્યું. હવે પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશા, આ 3 તરફના માર્ગ કેવા છે, એની એ દ્વાર તરફથી કોણ જાય છે, કેવા કર્મ કરવાથી ત્યાં જવા મળે છે અને ત્યાં ગયા પછી કેવા સુખ પ્રાપ્ત થાય છે, એ આપણે જાણીએ. યમ ધર્મરાજાની જે નગરી છે એ અત્યંત શોભાયમાન છે, અત્યંત પ્રકાશિત છે, મણિઓથી જડિત, રત્ન જડિત છે, મણિઓથી જડિત છે, સુવર્ણ, રજત વગેરેથી જડિત છે. યમ ધર્મરાજાનું સિંહાસન, અને સિંહાસન પર જ્યારે યમ ધર્મરાજા બિરાજમાન થાય છે ત્યારે સાક્ષાત સૂર્ય જેવો મણિ એમના મુકુટ ઉપર ચળકતો હોય છે.
કરોડો એવા પાર્ષદો, સ્વયં મૃત્યુ અને કાલ પણ યમરાજાની સેવા કરે છે, એમને ચંબર ઢોળે છે, એમને પવન નાખે છે. યમ ધર્મરાજાનું જે મંદિર છે એની નજીકમાં જ ચિત્રગુપ્તનું પણ મંદિર છે. એ પણ એવું જ શોભાયમાન છે. મૃત્યુ, તાવ, વિસ્ફોટક પદાર્થો, જ્વર, રોગ આ બધા ચિત્રગુપ્તની આસપાસમાં જ નિવાસ કરતા હોય છે. ચિત્રગુપ્ત પોતાના મંદિરમાં પોતાના સિંહાસન પર બિરાજમાન થઈ અને લેખાજોખા કરતા હોય છે. આ લેખાજોખા કરવામાં ચિત્રગુપ્ત ક્યારે પણ ભૂલ કરતા નથી, ક્યારે પણ એમની ભૂલ થતી નથી. આ યમ ધર્મરાજાની જે સભા છે એ સભામાં પિતૃઓ નિવાસ કરે છે. કયા કયા પિતૃઓ? તો અગ્નિશ્વાત, સોમપા, ઉષ્મસા, સ્વધાવંત, બરેહિષદ અને અર્યમા વગેરે પિતૃગણો પણ આ યમ ધર્મરાજાની સભામાં નિવાસ કરતા હોય છે. એ સિવાય ગુપ્ત રૂપે અનેક ઋષિ મુનિઓ પણ ત્યાં આ સભામાં નિવાસ કરતા હોય છે અને આ સભામાં બેસી અને બધા યમ ધર્મરાજાની ઉપાસના કરે છે. 32 હાથ વાળું ભયંકર યમ ધર્મરાજાનું સ્વરૂપ આપણે સાંભળ્યું. આ જે સ્વરૂપ છે એ ભગવાન નારાયણ સમાન છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ હાથમાં લીધેલું એવું સુંદર સ્વરૂપ છે. આ ધર્મરાજાની સભામાં મોટા મોટા મહર્ષિઓ, રાજર્ષિઓ, દેવર્ષિઓ અને બ્રહ્મર્ષિઓ નિવાસ કરે છે. અત્રિ, વશિષ્ઠ, પુલહ, દક્ષ, ક્રતુરથ, અંગિરા, જમદગ્ન્ય, ભૃગુ, પુલત્સ, અગત્ય અને નારદ વગેરે મુનિઓ નિવાસ કરે છે. ભગવાન ગરુડજીને કહે છે કે એ સિવાયના બીજા બધા જે ઋષિ મુનિઓ છે એમની ગણતરી કરવી પણ શક્ય નથી. એમના નામ અને એમના ક્રમની ગણતરી કરવી એ ભગવાન કહે છે શક્ય નથી. એટલા બધા અસંખ્ય ઋષિ મુનિઓ ત્યાં એ સભામાં બિરાજે છે. ક્ષત્રિય રાજાઓ મોટા મોટા યજ્ઞ કરી અને એમણે પણ આ સભામાં સ્થાન મેળવ્યું છે. આ સભામાં રાજા મનુ, દિલીપ માંધાતા, સગર રાજા, ભગીરથ રાજા, અંબરીશ, અરણ્ય, મુચુકુંદ, નિમિ, પૃથુ, યયાતિ, નુહુષ, પુરુ, દુષ્યંત, શિબી, નલ, ભરત, શાંતનુ, પાંડુ, સહસ્ત્રાર્જુન વગેરે રાજાઓ પણ પુણ્યકર્મ કરી અને આ સભામાં ગયા હોય છે. આ યમ ધર્મરાજાની જે સભા છે એમાં સદાય માટે ધર્મ પ્રવર્તે છે. આ સભામાં ક્યારે પણ કોઈ પણ પ્રકારનો પક્ષપાત થતો નથી કે કોઈની સાથે અન્યાય પણ થતો નથી. હંમેશને માટે આ સભામાં ન્યાય પ્રવર્તે છે. હવે પૂર્વ દિશા તરફનો જે માર્ગ છે અને પૂર્વ દિશા તરફનો જે દ્વાર છે, અહીંથી કોણ જાય છે અને આ માર્ગ કેવો છે? તો પારિજાતના વૃક્ષો આ માર્ગમાં હોય છે. રત્નોથી સુશોભિત એવો આ રસ્તો છે, માર્ગ છે. વિમાનોના સમૂહો નજરે પડે છે. હંસ, સારસ વગેરે પક્ષીઓ અહીંયા હરતા ફરતા હોય છે. સુંદર બગીચાઓ હોય છે. અમૃતની ધીમી ધીમી વર્ષા થયા કરતી હોય છે આ માર્ગ ઉપર. મોટા મોટા રાજર્ષિઓ, બ્રહ્મર્ષિઓ, અપ્સરાઓના સમૂહ, ગંધર્વો, વિદ્યાધરો અને શેષનાગ આ રસ્તા પરથી, આ માર્ગ પરથી અવરજવર કરતા હોય છે. હવે યમ ધર્મરાજાની સભામાં આ માર્ગથી કોણ જઈ શકે છે? તો દેવોની આરાધના કરનારા એટલે ભક્તિ કરનારા, ભગવાન શિવની ભક્તિ કરનારા, ગ્રીષ્મ ઋતુ હોય, ઉનાળો હોય ત્યારે જળનું દાન કરનારા, પરબ બંધાવનારા વગેરે.
વરસાદ થતો હોય એવા સમયે રસ્તે જનારને આશ્રય આપનારા, દાન આપનારા, દુખીઓને દિલાસો આપનારા, એવા લોભ રહિત જે પુણ્યાત્માઓ છે એ બધા આ દ્વાર તરફથી યમ ધર્મરાજાની સભામાં જાય છે. ઉત્તર દિશાનો જે માર્ગ છે એ પણ એટલો જ સુંદર છે, સુશોભિત છે. ભગવતી દુર્ગાની ઉપાસના કરનારા, સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરનારા, વૈદિક ધર્મનું આચરણ કરનારા, ધર્મને બચાવવા માટે સંગ્રામ થતો હોય ત્યારે પોતાના પ્રાણની આહુતિ બલિદાન આપી દેનારા, અન્ન અને જલનો ત્યાગ કરી અને પોતાનું શરીર છોડી દેનારા, કાશી નગરીના ગંગામાં પોતાનું શરીર છોડી દેનારા, ગાયોને સંકટમાંથી બચાવવા માટે પોતાનું શરીર છોડી દેનારા, આવા બધા જે ધર્માત્માઓ હોય એ આ ઉત્તર દિશાના માર્ગ તરફથી યમ ધર્મરાજાની સભામાં જાય છે. ત્યાર પછી પશ્ચિમ તરફનો માર્ગ છે, એ પણ અત્યંત સુંદર છે. ઐરાવત કુળના હાથી, ઉચ્ચૈશ્રવા કુળના અશ્વ એટલે ઘોડા અને સેંકડો દેવતાઈ વિમાનો આ માર્ગ ઉપરથી પસાર થતા હોય છે. ભગવાન વિષ્ણુના ભક્તો ગાયત્રી મંત્રના જપ કરનારા, પરહિંસા ન કરનારા, પારકું દ્રવ્ય ન લેનારા, વાદ વિવાદ કોઈની સાથે ન કરનારા, કોઈની નિંદા ન કરનારા, વનમાં જઈ અને તપશ્ચર્યા કરી અને પોતાનું શરીર છોડનારા, વૈરાગ્ય સંપન્ન એવા મહાત્માઓ, શ્રાદ્ધ તર્પણ વગેરે કરી અને પિતૃઓને તૃપ્ત કરનારા, નીચની સંગતિ ન કરનારા, આવા જે ધર્માત્માઓ હોય છે એ બધા પશ્ચિમ દિશાના માર્ગ તરફથી યમ ધર્મરાજાની સભામાં જતા હોય છે. તેઓ જ્યારે યમ ધર્મરાજાની સભામાં પ્રવેશે ત્યારે યમ ધર્મરાજા સ્વયં પોતાના સિંહાસન પરથી ઊભા થઈ અને બે ડગલા સામું ચાલી અને એમનું સ્વાગત કરે છે. ત્યાર પછી બેસવા માટે એમને ઉત્તમ આસન આપી અને એમના ચરણ પખાડે છે, એટલે કે પગ ધુએ છે. ત્યાર પછી એમને પુષ્પની માલા વગેરેથી આચ્છાદિત કરે છે અને કહે છે કે તમે અમારી આ સભામાં આવ્યા એથી અમારી આ સભાનું તેજ વધી ગયું અને એ સભામાં બેઠેલા જે ઋષિમુનિઓ કે રાજર્ષિઓ વગેરે સભાસદો હોય છે એમને યમ ધર્મરાજા કહે છે કે અહીં અત્યંત પુણ્યશાળી એવા આ આત્માઓ પધાર્યા છે, તમે બધા પણ એમનો ઉત્તમ પ્રકારે સ્વાગત કરો. આમ કહી અને બધા સભાસદો પાસે એમનું સ્વાગત કરાવે છે અને આ પ્રમાણે ઉત્તમ પ્રકારના સત્કર્મ કરનાર જે જીવો હોય છે એ યમ ધર્મરાજાની સભામાં આ ત્રણ માર્ગ તરફથી પ્રવેશ કરે છે અને અત્યંત પાપી, નાસ્તિક, અધર્મી અને દુરાત્મા હોય એ દક્ષિણ દિશાના માર્ગ તરફથી પ્રયાણ કરે છે. આ સત્સંગને અહીંયા આગળ આપણે વિરામ આપીએ છીએ. સંખ્યા ખૂબ ઓછી થવા માંડી છે, છેલ્લા હું એકલો રહું એવું થાય એ પહેલા આપણે વિરામ આપી દઈએ. દ્વારિકાધીશ કી, સદગુરુ દેવ કી, નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. હર અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ जानकी नायकम त्रिरामचंद्रम वदे. हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. सियावर रामचंद्र भगवान की. सद्गुरु